ગુણસેન અગ્નિ શર્મા તાપસને પૂછે છે કે ભગવંત આપનું પારણું ક્યારે? વિનંતી કરે છે, 5 દિવસની વાર છે. ગુણસેન વિનંતી કરે છે કે સાહેબ, જો કોઈ અવરોધ ના આવે તો મને લાભ આપજો, મારે ત્યાં પારણું થાય એવું કરજો. અને અગ્નિ શર્મા તાપસ સંસારની વાસ્તવિકતાને રજૂ કરે છે. 2-4 ક્ષણનો સત્સંગ પણ તમારી અંદરના અંધારાને દૂર કરવા સક્ષમ છે. ગુરુનો સમાગમ જ એનું નામ કે જ્યાં ગયા પછી તમારા અંધેરા, તમારા અંધકાર ઉલેચાય, તમારું અજ્ઞાન ટળે, તમારી ધારણાઓ બદલાય, તમારા આગ્રહો છૂટે. ગુરુ સમાગમનો ફળ શું? સત્સંગનું ફળ શું? સત્સંગતિ કથય કિમ ન કરોતિ પુંસામ. સત્સંગ થયો હોય અને પરિવર્તન ન આવે સંભવ નથી. ગુરુ પાસે જઈએ તો કશુંક પામીને અને કશુંક મૂકીને ઉઠ્યા હોઈએ એવો અનુભવ થવો જોઈએ. કશુંક છોડીને આવ્યા છીએ અને કશુંક ગ્રહણ કરીને આવ્યા છીએ એ અનુભવ થવો જોઈએ. કેમ જઈએ છીએ આપણે? કેમ જઈએ છીએ? ખપ કેમ છે આપણને ગુરુઓ? કેમ ખપ છે? આપણા પૂજા પૂજનમાં નિશ્રા મળે એનો ખપ છે? માર્ગદર્શન મળે એ હોવું જોઈએ. આંગળી પકડીને દોરી જાય, લઈ જાય. એટલે આવું હોવું જોઈએ. આવું છે? મારો સવાલ છે કે નહીં એનો છે. આવું છે? બીજું શું છે ગુરુભાઈ? બીજું શું છે ગુરુ ઘણું હોય છે ભાઈ, ઘણું હોય છે. વિટલાઈને બેઠા હોય લોકો. હે ભાઈ, એ ગુરુ જુદા, એ શ્રાવકો જુદા. એ શ્રાવકો નથી, એ ગુરુ એ નથી. એક નાનકડો સમાગમ તમારા જીવનને અજવાળી જાય, તમારા અંતરને આલોકિત કરી જાય, તમને સત્યનો પ્રકાશ જડી જાય, તમને સત્યનો માર્ગ જડી જાય, તમને જીવનનો બોધ આવી જાય, જીવન સમજાઈ જાય. થોડી ક્ષણોનો સમાગમ, થોડી જ ક્ષણો. સિદ્ધરસિંહ ગણીને બહુ લાંબો સમાગમ નહોતો, માએ કાઢી મૂક્યો. જા, જ્યાં દરવાજા ખુલ્લા હોય ને ત્યાં રહી જજે, જા. અડધી રાતે તારા માટે દરવાજા ખોલવા કોઈ નવરા નથી. પ્રયોગ કરી જોજો. હા તો અનુભવ કરાવજો એમ કહું. કયા દરવાજા ખુલ્લા હોય? દરેક જીવ ભયમાં જીવે છે. દરેકને કંઈક ને કંઈક ભય છે. દરેકની પાસે એમ છે કે મારી પાસે જોખમ છે, કોઈક લઈ જશે. એના ભયમાં બધા તાળા કૂંચી મારીને બધા સૂતા. એક જ છે, સાધુ જ નિર્ભય હોય. અને એમ કહેવાય જે નિર્ભય હોય તે સાધુ હોય. જેને તાળા મારવાની જરૂર ન પડે એનું નામ સાધુ છે. જેને તાળા કૂચીની, ભાઈ જરા ધ્યાન રાખજો ને, હું જઈને આવું છું. મારે ચોકીદારને ભલામણ કરવી પડે ત્યારે મારે વિચારવું જોઈએ કે હું ક્યાંક 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 અટકી ગયો છું. જોયું ખુલ્લો દરવાજો છે, એ ખૂણામાં લપાઈને બેસી ગયો છે. આશરો જોઈએ ને, બહાર રખડી શકાય નહીં, બહાર ફરી શકાય નહીં. આશરો જોઈએ, બેસી ગયો. અજવાળું થયું ત્યારે ખબર પડી કે આ સાધુનો ઉપાશ્રય છે.
સાધુને ત્યાં કોઈ પણ હોય એને આવકાર હોય, પ્રેમ ભર્યો આવકાર હોય, વાત્સલ્યથી મઢ્યો વ્યવહાર હોય સાધુને ત્યાં. પૂછ્યા વગર કેમ આવી ગયો? એ હપકી જાય, એ ગભરાઈ જાય એવો વ્યવહાર ન હોય. કારણ કે ભય નથી. ભય હોય તો મારે ચિંતા નહીં કે આ કોણ આવ્યો છે ને શું કરી જશે. બધા ભયથી ઉપર ઉઠવાની સાધના છે સાધુતા. બધા જ ભયોને ઓળંગી જવાના. અને થોડી વારનો સમાગમ એ ગુરુ ભગવંતે જુગારી થઈ ગયો છે, વ્યસની થઈ ગયેલો જીવ છે, માર્ગથી ચૂકી ગયો છે, ભટકી ગયો છે. ધર્મસુરી કાશીવાળાને લાગુ પડે. હા, ઘણું. કેટલાય મહાપુરુષો છે, નાનકડા સત્સંગે જીવન બદલી નાખ્યા, દર મૂળથી બદલાઈ ગયા. આમ ભોગવાદમાં જીવતા હોય અને એકાદ વાર ગુરુનો સમાગમ થાય, એ પડલ બધા હઠે અને માણસ ક્યાંયનો ક્યાં પહોંચે. પરિવર્તનને પળની જરૂર છે, પણ એ પળ માટે વર્ષો રાહ જોવી પડે છે. એ પળ માટે રોજ કેમ ઉપાશ્રય આવવાનું છે, કેમ પરમાત્મા પાસે જવાનું છે, કેમ રોજ ઉપાશ્રય આવશું? કોણ ગુરુ ભગવંત છે? કાંઈ નહીં, આવ્યા છે, પધાર્યા છે, જવાનું છે. બસ જઈને 2 મિનિટ બેસવાનું છે, આરામથી બસ શાંતિથી બેસો. ઓળખતા નથી, વાત કરતા નથી, કોઈ જરૂર નથી. રોજ જતા 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 જીવનમાં એકાદ પળ એવી આવી જશે કે આપણું બધું જ બદલાઈ જશે. બધું જ પરિવર્તન આપણા જીવનમાં ઉતરી આવશે. પણ એ પળ માટે જીવનભર રાહ જોવી પડે. ત્યારે આવે. તમે પસંદ ના પસંદ કરશો, અહીં જવું છે નહીં, જવાનું. તમને લાગે કે ના અહીંયા હૈયું નથી ઠરતું, ઓકે, આપણે જઈને દર્શન કરીને નીકળી જવાનું. પણ જવાનું. કોઈક પણ અજાણ્યા પાસે જ આવે છે. જાણીતા પાસે તો છે ને આપણે રીડા થઈ ગયા, સાંભળીએ જ નહીં કોઈ. સાહેબ તો કે આપણે બહુ નજીકનો સંબંધ હો સાહેબ સાથે. સાહેબ કઈ તમને કહી શકે કે આવું નહીં કરતા, કે આવું કરજો? પણ તમે કરી શકો? કહી તો શકે, પણ તમે કરી શકો? અને થોડા સમાગમે ચિત્ત ઠર્યું છે, ઠરેલો જ ઠારી શકે. જેણે અજવાળા અનુભવ્યા હોય ને એ જ કોઈકને અજવાળા આપી શકે. જેણે પોતાની જાત માંજી હોય ને એ જ બીજાની અશુદ્ધિને દૂર કરી શકે. થોડીક વારના સમાગમે શું આપ્યું? આખું જીવન પરિવર્તન થઈ ગયું. સમર્પિત થઈ ગયો જીવ. અને આ શાસનને સિદ્ધર્ષિ ઘણી મળ્યા, આ શાસનને ઉપમિતિ બહુ પ્રપંચા કથા મળી. આ શાસનને શું મળ્યું? ગણેશના બીજા કોઈ પુસ્તકો ખરા ઉપતિ ભોગ કરતા સિવાય? બીજા કોઈ ગ્રંથો? બીજા હજી મને સ્મરણમાં નથી, પણ હોય જ. ગ્રંથો તો છે જ, એમના છે જ. બહુ જ મોટા શાસ્ત્રકાર છે, બહુ જ મોટા નૈયાયિક છે, બહુ જ મોટા તાર્કિક છે. ઉપતિનો એક જ ખ્યાલ છે. એક સમાગમ એટલે જજો ગુરુ પાસે. હવે સ્વાર્થનું વિસર્જન કરજો, પરમાર્થની આકાંક્ષાથી ગુરુને સેવજો. સ્વાર્થની આકાંક્ષાથી અનેક ભવોથી સેવતા આવ્યા છીએ, પરમાર્થની આકાંક્ષાથી. પરમાર્થ એટલે પરમ અર્થ, મારા આત્માનું હિત. એ પરમાર્થ, બીજાનું હિત નહીં, મારા આત્માનું હિત. એના માટે ગુરુ સેવવાના છે, એના માટે પ્રભુ સેવા કરવાની છે, એના માટે ધર્મ આરાધવાનો છે, એટલા માટે કરવા. પધારજો, હા જોઈશું નહીં. અગ્નિ શર્માએ જીવનનું સત્ય ઉચ્ચાર્યું. ભાઈ, આડી રાત એની શી વાત? આડી રાત એની શી વાત? 5 દિવસની વાર છે. હું આજે તમને કઈ રીતે કહી શકું? કલ ક્યાં હો કિસને જાના? કાલે શું થશે કોને ખબર છે? કાલના ગર્ભમાં શું સમાયેલું છે કાંઈ ખબર નથી. હું સાધુ છું. વ્યવહાર પોતાની સાધુતાના બોધ સાથેનો હોય. સામે કોણ છે? સામે રાજા છે, સામે કોઈ ભગત છે, સામે કોઈ અત્યંત
મારી પ્રત્યે રાગ ધરાવનારી વ્યક્તિ છે એને અનુરૂપ વ્યવહાર ન હોય. સાધુનો વ્યવહાર એની સાધુતાના સ્મરણપૂર્વકનો. હું કોના આશ્રય બેઠો છું એની ગરિમાને અનુરૂપ મારો વ્યવહાર હોય. હું પ્રભુના આશ્રયે છું, હું પ્રભુની આજ્ઞાના આશ્રયે છું. મારી આજ્ઞા, મારા એ પરમાત્મા એને અનુરૂપ મારો વ્યવહાર હોય. આ ભગતને ખોટું લાગી જશે આ વિચારથી વ્યવહાર કરે ને એ હજી સાધુતાથી બહુ દૂર હોય. ખોટું લાગી જાય તો એ ભગત જ નહીં. જો કે ભગત જ, શ્રાવક નહીં. ભગત ભલે હોય, ભગતોને ખોટું લાગે જ. આપણે આટલું કીધું, 4 માણસની વચ્ચે કીધું અને આપણું ન માન્યું. આપણે તો કાયમ બધાને કહેતા હતા સાહેબ તો આપણે કહીએ કરે જ. અને એકવાર ના પાડી દીધી હોય 5 જણની વચ્ચે, ભાઈ નહીં ફાવે, મન ખાટું થઈ જાય. થઈ જાય કે ન થઈ જાય? કોને અનુરૂપ વ્યવહાર કરવાનો છે? મારું જીવન શું છે, મારી મર્યાદાઓ શું છે એને નજરમાં રાખીને વ્યવહાર. આ જ સાધુતા છે. સાધુતા આ ભાઈ 5 દિવસની વાર છે. ધી જીએ લોય સહાવો. આ સંસારનો સ્વભાવ ક્યારેય એક સરખો હોતો નથી. આજે હું સારો દેખાઉં, કાલે હું અનુકૂળ, મને તબિયત હોય પણ નહીં, હોય પણ ખરી, હું આવી શકું ન પણ આવી શકું, હું કાંઈ ન કહી શકું. જે પુવણને દિઠ્ઠા તે અવરણને ન દિશંતી. આ સંસારનો સ્વભાવ, આ વાસ્તવિકતા છે અને એનો સ્વીકાર કરવો જ પડે. સાંજ માટે નહીં, કલાક પછીની ઘટના માટે પણ સાધુ બંધાય નહીં. અમારી આ ભાવના છે. આવો વિચાર છે. આમ કરીશું નહીં, આમ કરવાનો વિચાર છે, આમ કરવાનો ભાવ છે. ગુણસેન કહે છે કે સાહેબ બરાબર, બધી વાત સાચી, પણ બસ કોઈ અવરોધ ન આવે, કોઈ વિઘ્ન ન આવે તો બધા. કોઈ ઉત્સુકતા પારણાની નથી, કોઈ ઉત્સુકતા. જેના માટે ધર્મ આનંદ બની ગયો છે એને ક્યારેય દિવસોની ગણતરી હોતી નથી, એને ક્યારેય સમયની ગણતરી હોતી નથી. એ ક્યારેય હવે કેટલા દિવસ આશ્વાસન માટે એ ફાફા ન મારતો હોય. ધર્મ આનંદ બની જાય, સમય નહીં, બધું જ ભૂલાઈ જાય. આનંદ બનવો જોઈએ. ધર્મ સ્વયં આનંદ બનવો જોઈએ. જેમ ધર્મમાં જોડાઓ એમ અંદરનો આનંદ વધવો જોઈએ. સંસારથી છૂટીને, સંસારની આ બધી વાસનાઓથી છૂટીને આ ધર્મમાં જોડાવાનો અવસર મળ્યો, આપણે જોડાયા, એના આનંદમાં જ રહેતો. સામાયિકનો કાળ એ આનંદનો કાળ છે. પૌષદનો કાળ એ આનંદનો કાળ છે. પૂજાનો કાળ એ આનંદનો કાળ છે. ગુરુવંદનનો કાળ એ આનંદનો કાળ છે. હરખાય શ્રાવક તેનું નામ જે સંસારની સ્થિતિઓમાં નહીં, ધર્મની સ્થિતિમાં હરખાય. સંસારમાં ગમે તેવો લાભ થયો હોય તો એને આનંદ ન હોય, પણ ધર્મનો લાભ થાય, ધર્મ કરવાનો મળે, ધર્મનો અવસર આવે અને એમાં જોડાવાનો અવસર હોય ત્યારે ખૂબ હરખાય. ચાલો આ એક અવસર, આ પ્રભુનું શાસન છે, આ સંઘ છે એટલે મને મળ્યો છે, એનો આનંદ. આપણે ધર્મને આનંદ નથી બનાવ્યો ને એટલે ઘડિયાળો જોયા કરવી પડે છે, એટલે દિવસો ઘણા કરવા પડે. આનંદ બનાવો. ક્યાં મળે છે આ અવસર? દરેક જગ્યાએ સંસારની જ પ્રેરણાઓ છે, દરેક જગ્યાએ ભોગની જ પ્રેરણાઓ છે. એમાં ત્યાગની પ્રેરણા મળે, એમાં ત્યાગમાં જોડાવાનું મળે, એમાં જોડાવા માટેનો ઉત્સાહ હોય, શક્તિ હોય અને જોડાયા હોઈએ. આનાથી વધુ આનંદ, આનાથી વધુ મોટું સૌભાગ્ય આ સંસારનું કયું હોય છે? કયું? પિચકારી ભગવાન પસાય કરી સામાયિક દંડક ઉચરાવજી અને ગુરુ ભગવંત દંડક ઉચરાવે, આમ રોમાંચ થવો જોઈએ. હું વિરતિ અંગીકાર કરી રહ્યો છું. શું અંગીકાર કરી રહ્યો છું? હું વિરતિ ભાવમાં સ્થિર થવાની સાધના કરી રહ્યો છું. આ કાળમાં જ્યાં બધા રખડે, જ્યાં ઊંઘી રહ્યા છે, જ્યાં સમય બરબાદ થઈ રહ્યો છે, એવા સમયમાં મને સૂઝ્યું ને એના માટે ધન્યવાદ આપજો. અહીં બેસવાનું સૂઝ્યું, તમે આવ્યા, ધન્યવાદ આપજો. તમારા કર્મને ધન્યવાદ આપજો, તમારા પુરુષાર્થને ધન્યવાદ આપજો. કોઈ ઉત્સુકતા નથી. પારણું 5 દિવસ પછી છે.
ચાલ્યા જ કરે છે, આવ્યા જ કરે છે પારણા. ઉત્સુકતા નથી. એને આનંદ બનાવ્યો છે, એને તપને આનંદ બનાવ્યો છે, એને ધર્મને આનંદ બનાવ્યો છે. એટલે કોઈ પ્રતીક્ષા. આપણે એમ કહીએ હવે તો 5 જ દિવસ પછી પારણું છે, સાધક એમ કે હજી તો 5 દિવસ છે. નબળો એમ જ બોલે, હજી તો 2 ઉપવાસ બાકી, હવે તો કાલે બેસણું ને. બસ ખરી પડવી છે. જેમ જેમ આરાધના થતી જાય, જેમ જેમ ધર્મ થતો જાય, સમજણપૂર્વક ધર્મ કરશો તો નબળાઈઓ ખરી પડશે. સમજણપૂર્વક ધર્મ થશે તો આ ઉત્સુકતાઓ ખરી પડશે. સમજણપૂર્વક ધર્મ કરશો તો તપના વાસ્તવિક આનંદને અનુભવી શકશો. સમજણ બહુ મહત્વની વસ્તુ છે. આપણે ત્યાં એક શબ્દ વપરાય છે, સંજ્ઞા. સાંભળ્યું છે? આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા, મૈથુન સંજ્ઞા. સંજ્ઞા, સંજ્ઞા દોષ છે, સંજ્ઞા પાપ છે, આહાર નહીં. દુર્ગતિ કોણ કરાવે છે, આહાર કે સંજ્ઞા? કહું છું કોણ દુર્ગતિ કરાવે? આહાર દુર્ગતિ કરાવે કે સંજ્ઞા? સંજ્ઞા દુર્ગતિ કરાવે છે. આહાર તો અમુક સમયે કરવાનો હોય, આહાર અમુક પ્રમાણમાં જ કરવાનો હોય, પણ સંજ્ઞા એટલે અંદર સતત એનો અભિલાષ. એ 24 કલાક આટલું ખાઈ લો, ભૂખ લાગી હોય, ખબર હોય કે આજે આ બન્યું છે, જોજો તો આજે આ બન્યું છે, આજે તો આજ ખાઈ લેવું, આટલું ખાઈ લઈશ, એમ ખાઈ લઈશ. વિચારો ગમે એટલા હોય, પણ જ્યાં ભાણે બેસો ને ત્યાં પેલો કોળિયો અંદર જાય એટલે બધી ભૂખ પતી જાય, બધી ઈચ્છા પતી જાય. હા, વપરાય ને. વાપરવાની ના નથી, માત્ર એની જે અંદર લાલસા પડી છે. સંજ્ઞા એટલે લાલસા, આપણી ભાષામાં સંજ્ઞા એટલે લાલસા. ઉત્સુકતા વગર, લાલસા વગર. મારે એક વાત બરાબર સમજજો, ઉપવાસને તમે તપ ગણો છો એમ તમારા બિયાસનાને તપ બનાવવાનો છે. બિયાસનું તપ બનવું જોઈએ. ઉત્સુકતા ન હોય, જરૂરી છે, કારણ કે આવતીકાલથી બીજી બારી લેવાની છે, તો શરીરને મારે પોષણ આપવાનું છે. તો હું એ વિચારું, શરીર શેનાથી પુષ્ટ થશે એ દ્રવ્ય મારે લેવાના છે. જીભ શેનાથી સંતુષ્ટ થશે, મારું મન શેનાથી સંતુષ્ટ થશે એ નહીં. મારા શરીરને પોષક હોય, મારા તપને સહાયક હોય એવો આહાર મારે લેવાનો. કયો આહાર લેવાનો છે? શેના માટે બેસવું કરો? મન માટે, જીભ માટે, કે તમારી આરાધનામાં પુષ્ટિ રહે એના માટે? શેના માટે? વિવેક કરજો. આ બધું તો તમે એમને એમ ઘરે હશો ને તો આવી 1000 આઈટમ તમે ખાઈ શકશો, પણ લાલસાથી તમારા તપને દૂષિત ના કરશો, તમારા તપને ખંડિત ના કરશો. આ બધું મળ્યા જ કરશે. ફરી ક્યારે મળશે? પરાન્નમ દુર્લભમ લોકે પ્રાણા જન્મની જન્મની. પેલો બ્રાહ્મણનો દીકરો જમીને આવ્યો. શું જમીને આવ્યો? બાપા પૂછે છે. અરે આજે તો બહુ મજાની રોટલી હતી ને બહુ મજાના રોટલા હતા ને આ ભલા ભલા માણસ. લાડવા ખાઈને અવાય કે આ બધું ખાઈને અવાય? માંડ માંડ મળે છે આ બધું. પરાન્નમ દુર્લભમ લોકે. દીકરાને સમજાવે છે, જો બીજા જમાડે ને આ સંસારમાં બહુ દુર્લભ છે, પણ બાપા આપણે આપણા શરીરનું પણ ધ્યાન રાખવું પડે ને. પ્રાણા જન્મની જન્મની. બીજો ભાવ મળશે, લાડવા નહીં મળે. ભાવ બીજો મળશે પણ લાડવા નહીં મળે. તારે લાડવા જ આપટવાના. પ્રાણા જન્મની જન્મની. પ્રાણ તો દરેક ભાવમાં મળશે. ગયા તો ગયા, પણ લાડવા તો જમ્યા ને. સંજ્ઞા બહુ મોટું પાપ છે. આપણે ખાઈએ છીએ બહુ સીમિત, એટલું જ ખાઈ શકીએ છીએ જેટલી આપણી શારીરિક ક્ષમતા. મનની નહીં, મનની ક્ષમતા તો અપરંપાર છે.
તમે પ્લાનિંગ જુઓ ને તો ખબર પડે કે મનની ક્ષમતા કેટલી છે, અને પ્લાનિંગ પ્રમાણે કઈ વપરાતું નથી વપરાતું. સંજ્ઞા તોડવાની. પ્રભુ શાસનની દરેક આરાધનાની પાછળ આ સંજ્ઞા તોડવાનો ઉદ્દેશ્ય છે. તમે તપ કરો છો તમારી આહાર સંજ્ઞા તોડવા માટે કરો છો. તમે દાન કરો છો તમારી પરિગ્રહની સંજ્ઞા તોડવા માટે કરો છો. તમે કાયોત્સર્ગ કરો છો તમારા શરીરની લાલસા મૂર્છા તોડવા માટે કરો છો. તમે પૌષધ કરો છો, તમે સંસાર અને એના સંબંધો એની સંજ્ઞા અને એની મૂર્છા તોડવા માટે કરો છો. કોઈ પણ વ્રત કરો છો એ સંસાર તોડવા, સંસારની સંજ્ઞા છે સંસાર આપણા માટે. એને તોડવા માટે વ્રત છે, એને તોડવા માટે નિયમ છે, એના માટે આ બધી આરાધના સાધના. સંજ્ઞા ડૂબાડે છે, આહાર નથી. કુરગડું રોજ આહાર કરતા. સંજ્ઞા નીકળી જાય પછી આહાર પણ તપ થઈ જાય. લાલસા નીકળી જાય પછી આહાર પણ તપ છે. સાધુને નિત્ય ઉપવાસી ગયા છે. કેમ? સાધુ આવશ્યકતા 6 કારણે સાધુને આહાર કરવાનો નિયમ છે, વિધાન છે. વેયણ વેયા વચ્ચે સંજમટ થાય, ઇરિયટ થાય, સંજમટ થાય. 6 કારણ. ક્ષુધા વેદની એનો ઉદય હોય તો આહાર કરે. વેયા વચ્ચે કરવાની હોય અને શરીરને સ્વાભાવિક છે વેયા વચ્ચેમાં દોડાદોડ કરવાની હોય, ઉજાગરા કરવાના હોય, બધું જ કરવાનું હોય, સતત એલર્ટ રહેવાનું હોય તો એના માટે આહારની જરૂર પડે. માટે આહાર કરે. સંયમના નિર્વાહ માટે આહાર કરે. ઈર્યા સમિતિનું પાલન કરવા માટે આહાર કરે. આ કારણો આપ્યા. કારણ વગર આહાર કરે એ સાધુતાને દૂષિત છે. કારણો આપ્યા અને માટે નિત્ય ઉપવાસી છે. એ આહાર કારણસર કરે છે. આહાર માટે આહાર નથી કરતો, માત્ર આરાધનામાં સહાયક છે માટે આહાર. સંજ્ઞા ડુબાડે. કંડરીકે કેટલું ખાધું? 1000 વર્ષ તપ કર્યું, 15 દિવસની પરિઉપાસના, 15 દિવસની એની સેવા, એમાં એને લાલસા જાગી. આ બહુ સારું છે. સંયમ ઉપરથી પરિણામ ચાલ્યા ગયા. જોજો, બહુ સાવધ રહેજો. આ આહાર એટલી બધી ખતરનાક વસ્તુ છે, આ સંજ્ઞા એટલી બધી ખતરનાક વસ્તુ છે, તપથી દૂર રાખે. સંજ્ઞા દૂર રાખે છે. છોડી દીધું. 1 દિવસનું રાજ્ય પાળ્યું છે. કેટલા? 1 જ દિવસનું. કથા તમને આવડે છે એટલે નથી કહેતો. કેટલું ભોગવ્યું હશે તમે માની લો. કેટલું ખાધું હશે, કેટલું પીધું હશે, કેટલું ભોગવ્યું હશે. આખો રાજમહાલય છે, બધી જ સગવડ છે, બધી જ સુવિધાઓ છે. તમે કહો એ રાજા જ બની ગયો છે. પુંડરીકે છોડી દીધું, આને બેસાડી દીધું. જા ભાઈ તું કર. એટલી લાલસાથી ભોગવ્યું છે, પણ લાલસાથી ભોગવ્યું. 1 દિવસનો ભોગવટો કેટલો હોય, પણ ગયા ક્યાં? 7મી નરકે. કોણ લઈ ગયું? એને ખાધેલો આહાર, એને ભોગવેલા પદાર્થો નહીં. લાલસા સંજ્ઞા ડૂબાડે છે. સંજ્ઞા આહાર. સંપત્તિ નથી ડૂબાડતી. સંપત્તિ, ધન એની મૂર્છા ડૂબાડે છે. જો ધન ડૂબાડતું હોત ને તો શાલીભદ્રે ડૂબ્યા હોત, મમ્મણ ડૂબ્યો એમ. ચક્રવર્તી પણ ડૂબાડતું નથી. સંજ્ઞા મૂર્છા ડૂબાડે છે. શુભુમ 7મીએ ગયા, ભરત મોક્ષે ગયા. પરિસ્થિતિ બંનેની સમાન હતી. બંને પાસે 6 ખંડની રિદ્ધિ હતી, બંને પાસે સમાન વૈભવ હતો, અને છતાં એક 7મીએ ગયા, એક મોક્ષે ગયા. ફરક ક્યાં પડે છે? ફરક સંજ્ઞામાં પડે છે. તંદુલિયો મત્સ્ય કાંઈ ખાતો નથી. પેલા મગરમચ્છની આંખમાં થાય. આયુષ્ય કેટલું? અંતર મુહૂર્તનું આયુષ્ય. પેલો મગરમચ્છ મોઢું ખોલે, બધી માછલીઓ એના મોઢામાં આવે. હવે એના દાંત છે ને બહુ પોળા હોય, એ મોઢું બંધ કરે એટલે ઘણી બધી બહાર નીકળી જાય. પેલો વિચારે આ કેવો મૂર્ખ છે, હું હોત ને તો એકેયને ન છોડો. બસ આ સંજ્ઞા, આ લાલસા, બે અંતર મુહૂર્તના આયુષ્યને પૂરું કરીને સીધો 7મી નરકે જાય. સંજ્ઞા તોડવાની છે.
ઉત્સુકતા ઘટાડવાની છે. જેમ જેમ આરાધના થાય એમ એમ ઉત્સુકતા ઘટાડવાની છે. નહીં, માંડ અવસર વિચાર કરશો ને તો ઘટશે. તમે રોજ વિચારો આ અવસર ક્યારે ફરી આવશે, અને ફરી આવશે તો મન થશે ના હવે 2 વાર તો કરી લીધું, થાય ને એવું, હવે નથી કરવું. થાય, આપણને થાય જ. હવે કેટલી વાર? અરે વારંવાર કરવાનું છે. આ કઈ ગણતરીઓ નથી કરવાની. જ્યાં સુધી સંજ્ઞા તૂટે નહીં ત્યાં સુધી મચી પડવાનું. મચી પડવાનું છે, લાગી જ રહેવાનું છે. ઉપવાસ કરીએ ત્યારે, યાસનું કરીએ ત્યારે, આયંબિલ કરીએ ત્યારે, જ્યારે કરીએ. શરૂઆત ભલે ઢોસાથી ને પેપર ઢોસાથી થાય આયંબિલની. હવે તો તમારે ત્યાં બધું શું કહેવાય, પીઝા એવું બધું બી બને છે ને, વાંધો નહીં. મને તે જાણે થતું, તમે ગમે તે નામ આપો, ખાવાનું તો બાફેલું જ છે. નામ તમે ગમે તે આપો, ફરક શું પડે? બસ એટલું જ ફરક પડે છે, બહુ મોટો ફરક પડે છે. તમે તમારી સંજ્ઞાને પોષો છો. આયંબિલ કરતા કરતા પણ પીઝા ખાવાની સંજ્ઞા તમે પોષી દો છો. આપણે આપણી જાતનું અહિત કરી લઈએ છીએ. પદાર્થ એ જ છે, નામ બદલ્યું, સંજ્ઞા પોષાઈ ગઈ. કેમ? મગજ ખાવાના છે ને, એમાં કઈ તમે લાવીને ટામેટા તો મૂકી નથી દેવા. મગ ને ચણા અને જે બી હશે એ બધું ભરી ભરીને તમારે નીચે મૂકવાનું. શું મૂકવાનું? ભાખરી, ચટણી મૂકો તો છે નહીં, ડાળિયાની બીજી છે નહીં મૂકો. કઈ કોથમીર તો મુકાય નહીં, મરચાની તો મુકાય નહીં. કઈ મૂકો? મૂકીને શું છૂટું ખાઓ કે ભેગું ખાઓ, વાત તો એ જ છે. પણ તકલીફ ક્યાં છે? તમારી સંજ્ઞા પોષાય છે. સાવધાન રહેજો, સાવધાન રહેજો. બને ઠીક છે, કોઈકને જોડવા માટે, કોઈકનો ઉત્સાહ વધારવા માટે, કોઈક આંબિલ તરફ વળે એના માટે જરૂરી છે. પણ આપણે તો 50 હોળી 60 હોળી સુધી પહોંચી ગયેલો પણ જો ઢોસા શોધતો હોય ને તો સમજવાનું કે હજી એ આગળ વધ્યો નથી. હોળીની સંખ્યા વધી છે પણ તપના પરિણામ નથી વધી, તપની પરિણતિ નથી બની, હજી સંજ્ઞા તૂટી નથી. મહેનત હોળી વધે એની કરો, એના કરતા સંજ્ઞા તૂટે એની કરજો, લાલસા તૂટે એની કરજો. દરેક ક્રિયા પછી તમારી પાસે આ માપદંડ હોવો જોઈએ. કેટલી લાલસા છૂટી? મેં કરોડનું દાન કર્યું, લાલસા છૂટી કે નહીં? મારી મૂર્છા તૂટી કે નહીં? મેળવવાની, વધુ મેળવવાની એ ઈચ્છામાંથી હું બહાર આવ્યો કે નહીં એ તપાસવાનું છે. નહીં, ચોક્કસ કરવાનું. હું કહું છું ને, બરાબર જ છે. ઘરે ન છૂટે એ ખોટું છે. તમે જાગતા હો તો ક્યાંય છૂટે. સાવધ રહેવું ધર્મની એક જ શરત છે. ધર્મની એ શરત નથી કે પેન્ટ શર્ટમાં ન થાય ને આજ કપડામાં. ધર્મની એક જ શરત છે, સુત્તા અમુનિ મુનિનો સયા જાગરંતી. પ્રભુના પોતાના મુખમાંથી પ્રગટેલા શબ્દો છે. જે સૂતો છે તે સાધક નથી, જે જાગે છે તે સાધક છે. જાગો, બસ. હું પહેલે દિવસથી કહું છું, જાગો. એક જ કરવાનું છે, તમારી જાતને જગાડવાની છે. જે સુઈ આ બધી જ લહેર કેમ ચાલે? આત્મા સૂતો છે ને એટલે ઇન્દ્રિયો લહેર કરી શકે. નો કરો ક્યાં સુધી કપાટા મારી શકે? નો કરો ક્યાં સુધી કપાટા મારી શકે? આમ પગે પગ ચડાવી, હે? હા, શેઠ સૂતો હોય ત્યાં સુધી નોકરોને લીલા લહેર હોય, પગે પગ ચડાવીને મોબાઈલ જોતા હોય, વાતો કરતા હોય. જ્યાં ઊભા થાય તમે જોજો પેલા ચોકીદારોને ખડાક દઈને ઊભા થઈ જાય. આમ દૂરથી જુએ ગાડી આવી શેઠની, બધું પડતું મૂકી દાંડો હાથમાં લઈને બેસી જાય, જાણે ઘણા કલાકથી બેઠો હોય. શેઠ જાગે એટલે બધું એટેન્શનમાં આવી જાય. જાગો ને, બધા આટલું જ કરો. સતત મંથન કરવાનું છે, સતત મંથન કરવાનું, મથામણ કરવાની. આ એમને એમ નહીં જાય. ખાલી આયંબિલ કરી લેવાથી, માત્ર ઉપવાસ કરી લેવાથી, માત્ર પચખાણ કરી લેવાથી સંજ્ઞા નહીં તૂટે. તમારે વાપરતી વખતે નહીં વાપરો ત્યારે તમારા મનને સતત કેળવવું પડશે, સમજાવવું પડશે, કહેવું પડશે. નહીં ભાઈ, મન થાય કે ઢોસો આવે તો સારું, ગરમ આવે તો સારું. જ્યારે ઈચ્છા થાય ને કે ગરમ આવે તો સારું, તે વખતે ઠંડુ લેજો. કસોટીએ ચડાવો તો ખરા. એકાદ વાર તો તમારા મનને કસોટીએ ચડાવો. ક્યાં સુધી એને ભ્રમમાં રાખશો? ના ના ખાઈ લઈએ, એ બહાને આંબિલ તો થાય છે. નહીં, આશ્વાસન નહીં લેતા. આંબિલ તો થઈ જશે, તપ નહીં થાય.
નિર્જરા તપથી છે, આઈમિલથી નહીં. નિર્જરા તપથી છે, ઉપવાસથી નહીં. તપ બનાવો. હે કુરુગળુને તો આહાર પણ કર્મ નિર્જરાનું સાધન બની ગયું. ક્ષુધા વેદનીયનો ઉદય છે અને આહાર કરવો જ પડશે, છૂટકો જ નથી. અને નક્કી કરી લીધું આ અંતુભાઈ તમારા વર્ષો સુધી એ કે સાહેબ હું મારી જાતને કહું બે જ વિકલ્પ છે, ખાવું હોય તો આ છે, નહીતર ઉપવાસ. એમની ઘરે જે નોકારસી. આપણી પાસે પણ બે વિકલ્પ હોય, પણ એ નોકારસી નો હોય. ખાવું હોય તો આ કરિયાતું ને રોટલી છે, અને નહીં તો ઊભા થઈને ઘરે જઈને ઉપવાસ કરી લેવા. વર્ષો સુધી એકાદ આંબીલ નહીં, આખી હોળી. અને તમે આગ્રહ કરવા જાઓ ને કે આ ઢોકળું લે જ નહીં, અને લે તો એમ કે આમાં નાખી. હે ભાવેશભાઈ, ઘરે થાય કે ન થાય? બસ કરો. મૂળ આ જ કરવાનો પ્રયત્ન, એ જ તો કરવાનો. પ્રયત્ન કરો. કાંઈ નહીં, આટલું તપ કરો ને એટલું નક્કી કરજો. આ તપ કર્યા પછી એક નિયમ લેજો. ઘરે ગયા જેને પણ કર્યું હોય, કે આ બાજુ હોય કે આ બાજુ હોય, જે કોઈ પણ હોય, હવે પછી એક પણ ફરિયાદ વગર ભોજન કરવું. બધા આટલું જ. જે ભાણામાં હોય 3 દિવસ સુધી દૂધી આવે તો ખાઈ લે. નહીં, ભલે એ બનાવે તો ભલે, ઓકે, પણ કોઈક દિવસ એની એ ફરિયાદ ન કરવી. એની એ ફરિયાદ ન કરવી. આ શાક મળે છે, સમજાતું નથી, અમે થાકીને આવ્યા, 5 મિનિટ મોડું. કોઈ દિવસ ખાવાનો કકળાટ કરવો નહીં. હવે તો તમારી ક્ષમતાનો તમને અંદાજ આવી ગયો. જે માણસ 36 દિવસ સુધી ભૂખ્યો રહી શકે એ અડધો કલાક વધારે ભૂખ્યો ન રહી શકે. સાચું કહો. તે લક્ષ્ય આ બાંધવાનું છે યાર. લક્ષ્ય એ નથી બાંધવાનું કે 36 દિવસ પછી પારણું છે. આ અગ્નિ શર્માને તમે જુઓ. અગ્નિ શર્માને એને નિયમ તપનો હતો, પારણાનો નહીં. તપનો આનંદ છે, પારણાની ઉત્સુકતા નથી. નિયમ કરજો. હવે આવું તપ કર્યા પછી, આવું ઉત્તમ તપ કર્યા પછી ખાવાના કકળાટ હવે ન હોય. હવે બાંધછોડ ન હોય. સાહેબ બહાર ગયા હોય તો આ છૂટ. હવે શેની છૂટ? ઉપવાસ કરી શકે, એક ટન છોડી શકે કે ના છોડી શકે? સાહેબ બહાર જઈને કાંઈ ન મળે તો નહીં ખાવાનું. આપણે યાદ કરવાનું, સિદ્ધિ તપ કરેલું છે આપણે. હવે 36 દિવસ તો છે નહીં. એકાદ ટંક છે, એકાદ દિવસ છે નહીં. તમારા તપની કસોટી પારણા પછી છે. તપસ્વીના પારણકે પરીક્ષા. તપસ્વીઓની પરીક્ષા જ પારણા પછી છે. તપમાં શું પરીક્ષા? આ તો પચકાણ આપી જ દીધા છે એટલે તમે કરવાના જ છો. પણ જ્યાં પચકાણ નથી, છૂટ છે, તમે ખાઈ શકો એમ છો, અને ત્યાં તમારું તપ આડું આવે નહીં. મારા તપને મારે લજવવો નથી. મારા તપને એને ઝાંખું નથી પાડવું. નહીં, મારું તપ એનું પરિણામ મારા જીવનમાં, મારા પરિણામમાં દેખાવું જ જોઈએ. ગજબની શબ્દો વાપર્યો છે. ખાવાના કકળાટ નહીં. ગજબ શબ્દ વાપર્યો. હા, પણ આપણે આ જ કરીએ છીએ ભાઈ. કકળાટ એ આપણો પર્યાય છે. કઈ બાબત એવી છે ધર્મ કકળાટથી છોડાવે? એનું નામ જ ધર્મ. છૂટે, બધું છૂટે. હવે શું માથાકૂટ યાર. નથી. તમે આવ્યા ઘરે, દુકાનેથી કીધું હતું હું આવું છું, તૈયાર રાખજો, અને તમે ઘરે આવ્યા, બસ હવે મૂકું જ છું, લ્યો. તમે પૂછતાય નથી કે રોજ તો હું કહું તો થઈ જ જાય છે, આજે નથી થયું તો શું અગવડ છે, શું તકલીફ છે, કાંઈ શારીરિક કષ્ટ છે, કોઈક એવી બાધા છે, કંઈક છે, પૂછો તો ખરા. તૂટી જ પડવાનું, સીધા તૂટી પડવાનું. આટલી આરાધના કર્યા પછી વિવેક જાગવો જ જોઈએ. સંજ્ઞા તૂટવી જ જોઈએ અને એનો અનુભવ થવો જ જોઈએ. પારણું આવશે, હવે દોડાદોડ ના હોય. જગ્યા રોકી લેજે, ઓલાને થેલી આપે, જ્યાં મારી થેલી મૂકી દે. આટલી એ ઉત્સુકતા, આ ઉત્સુકતા છે, બરાબર સમજજો. તોડવા માટેનું સાધન સમજાવું છું, કેવી રીતે તોડશો.
તમે ઘરેથી 5 કલાક મોડા થઈ ગયા, ભાઈ મારી જગ્યા રોકી લે છે ને તારી બાજુમાં જ રાખજે, નહીં. શીખજો. તપ પણ શીખવાનું છે, કરવાનું નથી. હજી તો આપણે શિક્ષણની અવસ્થામાં છીએ, શીખવાનું છે ભાઈ. આપણે અજવાળવું છે. આ વખતે તપ કર્યું, બસ દર વખતે કરીએ છીએ એમ કરીને મૂકી દીધું, ગણતરીમાં લખાઈ ગયું, નહીં, એવું નથી કરવું. આ વખતનું મારો તપ મારા જીવનને અજવાળનારું હોવું જોઈએ. આ વખતનો મારો તપ મારા સત્વને વધારનારો હોવો. સત્વ વધે. હવે કેવી બાંધછોડ, હવે કેવા આ બાકોરા શોધી કાઢવાના, નહીં. ક્યાંય ઉત્સુકતા નથી. 5 દિવસનું પછીનું પારણું છે અને કોઈ, તમે જુઓ તો ખરા, એને આનંદ બની ગયો છે, એને એવો આનંદ આવે છે. પારણું થશે અને તમે પરિસ્થિતિ જુઓ. એનો નિયમ શું છે? નિયમ સમજવા જેવો. હું પારણું કરવા નીકળું, તેનું જે ઘર, એટલે જ્યાં પણ હું જાઉં, મને મારા મનમાં એમ થયું આ ઘરે જવું છે, ત્યાં મળે લેવાનું, જે મળે એ લેવાનું, જેટલું મળે લેવાનું, અને ન મળે તો પાછા જઈને. આવી પરિસ્થિતિ છે. જો પોતે રાજાને હા પાડે તો બધું જ વ્યવસ્થિત થઈ જાય એવું છે. રાજાના ઘરે જવાનું અને ત્યાં બધું જ મળશે એટલી ગેરંટી છે, અને છતાં એને ઉત્સુકતા નથી કે હું હા પાડી. બાકી ગમે ત્યાં જશે તો મળશે કે નહીં એ ખબર નથી, એમાંથી ઉગરી જાય એવું છે, અને છતાં એને એવું નથી કે હું હા પાડી દઉં. હા, એક પારણું તો નક્કી થઈ જાય કે આપણને મળશે. તમે જોજો હોળી કરનારા શું કરે, આંબીલની હોળી શરૂઆત કરે ને એટલે પેલા પારણું ક્યારે આવે એ ગણે. તમે જોજો, અમે જોયા છે. શરૂઆત એવી હોય, પણ જેમ જેમ હોળી વધતી જાય ને પછી એ જુએ કે બીજી હોળી મારે ક્યારથી લેવાય, હવે બીજી હોળી ક્યારથી. પારણું ના ગણે. પારણું તો એ દિવસ સેટિંગ કરવા માટે જુએ, પણ મુખ્ય એ જુએ કે હું બીજી હોળી ક્યારે લઈ શકીશ. ધીમે 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 એની વૃત્તિ બદલાય, એનો ઉત્સાહ થાય, હા હવે હોળી કરું, હજી હોળી કરું, ફરી હોળી કરું. વર્ધમાન, આ તો વધવા માટે છે. 1 2 3 4 બસ. જેમ પારણું આવે એવું એક આમ ચોક્કસ મનમાં, હા, એ મનમાં એમ હોય. મહત્વ શું છે? નહીં, મહત્વ કાંઈ નથી. એટલે સમૂહમાં પારણાનો કઈ લાભ છે? ના ના, એ વિચારથી એ લોકો નથી કરતા. પણ હોળી થાય ત્યારે સાથે સાથે આ હોળી પણ થઈ જાય અને પારણું પણ થઈ જાય, બે કામ થઈ જાય. એની સાથે કાંઈ નથી. કોઈ જે લાંબી હોળીઓ કરે છે ને એને એવું કાંઈ નથી હોતું. દિવસ એ રીતે કરીને જ પારણું માંડે કે આ દિવસે પારણું આવશે તો એ રીતે હોળી. આમે 9-25ની હોળી કરવાની હોય ને એટલે ભેગી થઈ જાય એમ. બાકી બીજું કોઈ એનું એ કોઈ વિશિષ્ટ કોઈ કારણ છે કે આ થાય એવું નથી. એટલે મૂળ વસ્તુ એ છે, આમાં આટલું જ સમજવાનું છે કે આપણે તપ કરીએ, આરાધના કરીએ, પ્રભુએ જેટલી પણ વસ્તુ બતાડી છે આના માટે. પદાર્થ નથી છોડવાના, વસ્તુ નથી છોડવાની, વ્યવહાર નથી છોડવાના, જવાબદારીઓ નથી છોડવાની, પણ સંજ્ઞા તોડવાની છે. આ જ પ્રભુના ઉપદેશનું રહસ્ય. તમે તપ કરો, તમે જપ કરો, તમે ક્રિયા કરો, જે કરો તમારું નિશાન, તમારું ફોકસ તમારી અંદરની વૃત્તિઓ ઉપર હોવું જોઈએ. મારે આમાંથી છૂટવું છે. આઈમ્બિલ કરીએ, એકાસના કરીએ, બિયાસના, આપણા એકાસના ત્યાગપૂર્વકના હોવા જોઈએ. ચલો આઈમ્બિલ નથી કરી શકતા, ઘણાને નથી થતા, તો એકાસનું કરીએ, પણ એ તો ત્યાગપૂર્વક કરીએ. એમાં 3 ટંકનું બધું આવે નહીં. મેં કહ્યું તું પહેલા પણ, તપ ત્યાગપૂર્વક નો જ શોભે. તપની ફળશ્રુતિ ત્યાગ છે. આજે તમે તપ કર્યું, તમે આટલા દિવસ બજારનું ખાધું, કઈ ખાધું, હોટલમાં ગયા, તમારી કેટલી ક્ષમતા છે એનો અંદાજ તપ આપી દે છે. આટલું કશું જ કર્યા વગર આટલા દિવસ તમારા નીકળી શકે, આનંદથી નીકળી શકે, આટલું છોડીને પણ તમે આનંદથી જીવી શકો છો. તો હવે પછી મારે બહારનું ખાવું છે, આનો ઓર્ડર કરવો છે, આ મંગાવવું છે, ફલાણું કરવું છે, હવે આ બધામાંથી બહાર નીકળવા. બરાબર સમજી રાખજો, બધા જ લોકો તમારા પારણાની નોંધ કરે છે.
પારણા પછી તમારા વ્યવહાર કેવા છે, પારણા પછી તમારી ચર્યા કેવી છે, એના ઉપર નક્કી કરશે. જોશે કે લે હવે પારણું કર્યું ને હવે વસૂલ કરે છે, હવે ફલાણી હોટલમાં ને ઢીકણું મંગાવવાનું તે નહીં. હવે જીવનમાં જે નીકળી ગયું ધર્મના નિમિત્તે, જે અનર્થો જીવનમાંથી નીકળી ગયા, એને ફરી પ્રવેશ આપશું, ફરી આપણા જીવનમાં સ્થાન આપશું. ફરી ઓનલાઈન ઓર્ડર કરીને મંગાવવાની વસ્તુ આવશે, ફરી અભક્ષ્ય આવશે, ફરી કાળ વગરની વસ્તુ આપણા જીવનમાં આવશે, ફરી આજ્ઞા બહારનું જીવન જીવશું આપણે. સૌથી મોટી વસ્તુ આ છે, અત્યારે તમે આજ્ઞાનું જીવન જીવી રહ્યા છો, કેટલા ગણશે તો શું એમાંથી સાવ છૂટા થઈ જશું? આનું નામ જ તપ છે, આનું નામ જ આરાધના છે, આ જ પુરુષાર્થ છે? નહીં. તપને ગૌરવ અપાવવાનું કામ હવે પછી શરૂ થશે. તપના પરિવર્તન બીજાના હૈયામાં પણ રોપાય, તપ પ્રત્યેનો અહોભાવ જાગે, એની જવાબદારી પારણા પછી શરૂ થશે. તમને સોનાની ચેન મળશે એનાથી કોઈને તપનો ભાવ નહીં જાગે, પણ તમારા કકળાટ ઓછા થશે ને એનાથી કોઈને તપનો ભાવ જાગશે. હવે નહીં. આટલું જો છોડી શકતા હોઈએ તો હવે જીવનમાં એ કોઈ વસ્તુઓનો પ્રવેશ નહીં હોય કે જેમાં મારા પ્રભુની આજ્ઞા ન. આટલું તો કરી શકશો ને? એટલે તપ નથી કર્યું એને નથી કરવાનું. આપણે તપ નથી કરી શક્યા તો આ કરીશું. તપની અનુમોદના કેવી રીતે કરશું? આ સોના ચાંદી કોઈ અનુમોદના નથી. આજની ભાષામાં તો એ લાલચ જ છે ને લોભ જ છે. ખરી અનુમોદના તો આ જ છે કે આ લોકો આટલું તપ કરી શક્યા, મારે મારા તપનો અંતરાય તોડવો છે, માટે એની અનુમોદના આ છોડીશ. વસ્તુઓ નહીં છોડતા, આ બધું છોડતું. જે જોઈએ જ નહીં, શ્રાવકના ઘરમાં, સાધુ શ્રાવકના ઘરમાં ગયો હોય, વગર પૂછે લઈ આવે ને તો પણ એને ભરોસો હોય કે શ્રાવકના ઘરમાં એવી કોઈ વસ્તુ મારા પાત્રમાં નહીં આવે. પ્રભુના ભંડાર ઉપર અને સાધુના પાત્રામાં ન મુકાય એવી વસ્તુ શ્રાવકના ઘરમાં ન હોય. શ્રાવકના ઘરમાં કેમ હોય? જે હું પ્રભુને ધરી ન શકું એ પેટમાં કેમ પધરાવી શકું? જે હું મારા ગુરુને ન ઓરાવી શકું હું કેવી રીતે ખાઈ શકું? શોભે જ કેમ? મારા ભાણામાં ચાલે જ કેમ? આ તપની શોભા છે, આ તપનું ગૌરવ છે, આ તપની ઉજરામણ. બસ તમારું ભાણું કોઈ પણ ક્ષણે આ ખપે એવું જ છે, એમાં કાંઈ જ નથી. બધું જ ઘરનું, બધું ભૂલી ગયા ઘરનું. તો તમે ભૂલી જ ગયા. મીઠાઈ તો આવડતી જ નથી, સુખડી આવડે, એ રોજ ચડાવવાની હોય એટલે. એ હજી મળતી નથી. મળે છે તૈયાર? મળે છે? ઠીક છે, મળે. હા, શીરો એને ફ્રોઝન કરી નાખશે આ લોકો. એને ફ્રોઝન કરી નાખશે ને આપશે તમને શીરા ને ઓરમાં. હા, આનંદ છે, હોય તો ઓર આનંદ છે, પણ વધવાથી હવે આ ટ્રેક લાવવો પડશે. બહુ થયું, ભોગવાદ ખૂબ થયો. ચોમાસામાં આઈમ્બિલ કરે ને પાપડ જોઈએ. કેમ પાપડ જોઈએ ભાઈ? પાપડ શેના માટે જોઈએ? જે વિધાન છે, જે આજ્ઞા છે, આજ્ઞા છે. એ ચોમાસામાં ન હોય તો ન જ હોય. કકળાટ કરે છે લોકો. એ તો હમણાં બંધ થયા તમારે ત્યાં. આસો સુદ દસમથી ચાલુ થઈ જતા ભાવનગરમાં. બંધ કરાવ્યા પ્રદ્યુમ્ન સુરી મહારાજે. હા, કડક થઈને. એ વડીલ હતા ને, તોય અમુક ચાલુ છે. પણ નહીં, હવે પ્રદ્યુમ્ન સુરી મહારાજે બંધ કરાવ્યો. આસો સુદ દસમથી શરૂ થઈ જતા કે હવે તો સમોસરણ મંડાય તો પાપડ કેમ ન ખવાય? આપણે બહુ બહાદુર છીએ ભાઈ. આપણી પાસે એટલા બધા તર્કો છે કે શાસ્ત્રકારો બી રવાના થઈ જાય. બસ આ કરજો, મારે આટલું જ કેવું છે. તબ ભલે તમે બિયાસણામાં જે ખાધું હોય તે, તમે કાંઈ તપાસ કર્યું ન હોય, તમે વિચારજો. ઘણી વાર એવું બને, પૂછજો બિયાસનું કરવા બેસો ને, આ ફ્રૂટ લાવે છે ને ટાઈમ થયો છે કે પૂછજો. 500 ને 700 માણસના ફ્રૂટ કેવી રીતે થાય?
સુધારતો જાય ને ભેગું થતું જાય. બરાબર યાદ રાખજો હો. હે નહીં નહીં, મુદ્દો એટલો જ છે કે કરાવનારા અને કરનારા નહીં ખાઈએ, શું ફરક પડવાનો? નહીં જોઈએ મારે ફ્રૂટ, સચિત ખાઈ લઈશ, શું ફરક પડી જવાનું? 2 પીસ ખાધા કે ન ખાધા નહીં. અને આ સમૂહ હોય ત્યાં આ હોવાનું. અને તમે જો પહેલેથી સુધારી રાખો ને, ક્યારે બેસવું પડે? 500 માણસના સફરજન ક્યારે સુધરી રહે? મને એટલું કહો. નહીં, 5 વાગે તમે શરૂ કરો, પણ કેટલા કલાક? તમે કાંઈ 50-100 માણસો બેસાડવાના નથી કે એક સફરજન આપી દો, સુધારી દો. એ સુધરતા જાય, ઉમેરતા જાય. ટાઈમ ક્યારથી ગણાય? શરૂ કરે ને ત્યારથી ગણી લે. પૂરું 7 વાગે થતું હોય. પણ નહીં, બહુ ઉપયોગ રાખજો. કરાવનારા બી ઉપયોગ રાખો અને કરનારાએ તો પહેલો ઉપયોગ રાખવો. પૂછવાનું કે આ છે કે નહીં, આ ખપે એવું છે કે નહીં, આ બહારનું છે, શું છે શું નહીં, લો ને. મારા તપને શોભે એ જ લેવાનું, મારી પ્રભુની આજ્ઞાને શોભે એટલું જ મારે લેવું. ધર્મ સચવાશે ને તો બધું જ સચવાશે. ઠીક છે, તપની વાત નીકળી એટલે આટલું કીધું. પણ ખરેખર આ વખતે સંકલ્પ કરજો. જેટલા પણ તપસ્વી છે, તો બહુ ઓછા છે, પણ કરજો સંકલ્પ. તપના પારણા એનો ઉજવણું તમે ભલે પર્સનલ કરતા હો, હું તો ના પાડું, સંઘે કરી લેવો જોઈએ. સંઘે ઉજવણું કરી લેવું જોઈએ. એમાં બધા તપસ્વીઓ સામેલ થઈ જાય અને એમાં જ બધું થઈ જાય ને. આમાં હવે એવી પરિસ્થિતિઓ થઈ ગઈ, પર્સનલ ઉજવણા કરવામાં નાના માણસો તપ કરતા બંધ થઈ ગયા, પોતાના બાળકોને તપ કરાવતા બંધ થઈ ગયા. નહીં ભાઈ, આ બધા વ્યવહારોમાં આપણે પહોંચી નહીં વળીએ, એને પાણું કરાવી નાખે, એને તપ ન કરી શકે. નહીં, સંઘ કરાવે ને એમાં જોડાવ ને, સૌનું સરખું ગૌરવ થાય, સૌનું સરખું સન્માન થાય, સૌનું બધું જ તપ એ રીતે બહુમાન પામે. આ જ કરજો. અને જુદું કદાચ તમને એમ થાય કે ના કરવું જ છે, કોઈકના આગ્રહ હોય, હવે અમે તો એમાં ના તો ન જ પાડી શકીએ, તો હોટલમાં, પાર્ટી પ્લોટમાં એવી કોઈ જગ્યાએ જઈને કરતા નહીં કે જ્યાં હિંસા કરવી પડે, કે જ્યાં આપણને જોઈને કોઈકને ટીકા કરવાનું મન થાય, એવું ક્યાંય કરતા પાંચમના નક્કી વિચાર્યું તમે કીધું એ પ્રમાણે નહીં. કરવાનું, પણ એ પછી બી ઘણાને મન થાય કે ના અમારે કરવું જ. તો એવી કોઈ જગ્યાએ કે એવી કોઈ પરિસ્થિતિમાં નહીં કરતા કે તમારો તપ ભોગવાઈ જાય, પ્રભુના શાસનની નિંદા થઈ જાય. સાવધાન રહેજો બસ. અગ્નિ શર્માને તપની આરાધનાની મસ્તી છે, આનંદ છે. એને કોઈ મનમાં જિજ્ઞાસા પણ નથી, પ્રતીક્ષા પણ નથી. રાજા પૂછે છે, આગ્રહ કરે છે, બનતે બસ આટલું કહો, કોઈ વિઘ્ન નહીં આવે, કોઈ અવરોધ ના આવે તો મને લાભ આપજો. હા પાડી, ભલે ભાઈ, કોઈ બાધા નહીં હોય, વિઘ્ન નહીં હોય, અવરોધ નહીં હોય તો હું તારા ઘરે પાણું કરવા માટે. રાજા ખુશ થઈ ગયો અને અગ્નિ શર્મા પાછો પોતાની સાધનામાં લીન થઈ ગયા. રાજા આવીને ગયો છે. કોણ આવીને ગયો છે? રાજા આવીને ગયો છે. 1 મિનિટમાં પરિસ્થિતિઓ જેના મગજમાંથી ખરી પડે ને એનું નામ સાધુ. પરિસ્થિતિઓના પ્રભાવમાંથી, પરિસ્થિતિઓની અસરમાંથી પોતાની જાતને અળગી રાખી શકે એ કક્ષા એ સાધુતાની કક્ષા છે. અને ત્યાં સુધી પહોંચવાની સાધના એ આ સાધુ જીવન છે, આ પ્રભુનો માર્ગ છે. અળગા થવાની સાધના છે પ્રભુનો માર્ગ. કોઈ પણ આવે, એ આવીને ગયો, સાધુ જોડાય તો ડિસ્ટર્બ થાય ને. હું જોડાઉં કે રાજા આવ્યો થો, કોણ સાધા પૂછવા આવે? એક MLA આવી જાય ને તો વિજયજી છાપામાં, વોટ્સએપમાં ને બાપરે બાપ, આપણે તો જાણે કોઈ ખરે સાક્ષાત તીર્થંકર જોઈ લીધા હોય એટલો હરખ આવી, એટલા બધા સમાચાર થઈ જાય. અને લોકો પૂછવા આવે, સાહેબ આપને ઓળખે છે? તમને સાહેબની ઓળખાણ એનું મહત્વ ન હોય, પણ સાહેબને કોણ ઓળખે છે એ પ્રમાણે સાહેબની ઓળખાણ મહત્વની. સાહેબની પાસે કોણ આવે છે એ મહત્વનું હોય, એનાથી અમારું મૂલ્ય વધી જાય. સાહેબ પાસે આ બધા આવે છે, હો, જવા જેવું છે. ના મેન્ટાલિટી છે, ખોટું હોય તો પાછું આપજો. છે કે નહીં મેન્ટાલિટી? શેનાથી માપશો તમે?
આ બધી પરિસ્થિતિઓથી માપશો સાધુને. એની પાસે કોણ આવે છે, કોણ નથી આવતું, એને કોઈ નથી આવતું એટલે સાધુતા આરાધક ભાવથી, આરાધનાથી મપાય છે, પુણ્યથી નહીં. રાજા આવીને ગયો છે, એ જેવો ગયો પાછો વળ્યો એ સાથે જ, એ તો પદ્માસનમાં બેઠા છે, એના ધ્યાનમાં બેઠા છે, પાછા અંદર લીન થઈ ગયા. હવે અંદર વિચાર નથી કરતો, રાજાના ઘેર જઈશ, આ મળશે, ફલાણું મળશે, ઢીકણું મળશે, આમ થશે, તેમ થશે. એને કોઈ આયોજન નથી કર્યા. હું આવીશ ખરો, પણ આટલી પ્રભાવના કરવી પડશે. હા, મારા પગલા એમ મફત થોડી થાય. આટલી પ્રભાવના તો કરવી જ પડશે. આ જગ્યાએ લાભ લેવો પડશે તો આવું. બોલો, વાંચતે ગાજતે આવું. કાંઈ નહીં થયું હોય. આટલા માસક શ્રવણ કરતો હોય માણસ, આટલો ઉગ્ર તપસ્વી હોય, જેના માટે ચારે કોર જેનો મહિમા કે આવો તપસ્વી છે. ભૌતિક ઉત્સુકતાઓ ખરી પડે ને એ તપનું સાચું પરિણામ છે. કોઈ ભૌતિકતા સ્પર્શે નહીં. આમ થાય. કોના માટે કરું છું? તપ તો મારી ઉજળામણ માટે. વાસણ માંજવું એ કાંઈ ઉત્સવ નથી. વાસણ માંજવું કઈ ઉત્સવ છે? વાસ્તે ગાસ્તે વાસણ મંજાય? આ વાસણ માંજવાની પ્રક્રિયા છે ભાઈ. શું માંજવાનું છે? આ મેલું થયેલું વાસણ ધોબીડાતું ધોજે, પેલું કંઈક આવે છે ને પદ. આપણા મનના મેલ ધોવાની પ્રક્રિયા કરીએ છીએ, સાધના કરીએ છીએ. એ તો આપણી અંદર હોય, મોરીમાં જઈને કરવાનું હોય. કઈ હોલમાં બેસીને કપડાં ના ધોવાના હોય, હોલમાં બેસીને વાસણ ના ધોવાના હોય. ડ્રોઈંગ રૂમમાં ધુઓ? ક્યાં ધુઓ? ખૂણામાં જઈને, એકાંતમાં, એકલામાં જઈને ધોવાના હોય. તપ, આરાધના બધું એકાંતમાં કરવાની હોય. આ તો પોતાની જાતને ઉજળી કરવાની સાધના છે, પોતાની જાતના મેલોને ધોવાની સાધના છે. અને એના કાંઈ અભરખા ના હોય, એના અભરખા ના હોય. જેવા ગયા એવા પોતાની આરાધનામાં નિસ્પૃહસ્ય તૃણમ જગત. જે નિસ્પૃહ છે એના માટે જગતની કિંમત તણખલાથી વધારે કાંઈ નહીં. ભૂશય્યા ભેક્ષમશનમ જીર્ણમ વાસો વનમ ગૃહમ તથાપી નિસ્પૃહસ્યાહો ચક્રિણોપ્યધિકમ સુખમ. ઉપાધ્યાયજી મહારાજ જ્ઞાનસાર. ભૂશય્યા, ક્યાં સુવાનું છે? જમીન ઉપર. ભેક્ષમશનમ, માગીને ખાવાનું. કપડા કેવા? જીર્ણમ વાસો, જીર્ણ શીર્ણ વસ્ત્રો હોય. ઘર ક્યાં હોય? તો જંગલમાં. વનમ ગૃહમ. આ સ્થિતિ સારી કે ખરાબ? આ સ્થિતિ સારી કે ખરાબ? તથાપિ નિસ્પૃહસ્યાઓ, ચક્રવર્તીને સુખ હોય એના કરતા વધુ સુખ આ સ્થિતિમાં નિસ્પૃહ સાધુ અનુભવે. તમારે તો કેટલા વાના. આજે આ ચાદર પાથરી છે, લે તારે હુવાનું છે ને ભાઈ. ચાદર કઈ આંખ બંધ થયા પછી કઈ ચાદર? તું હોતો જ નથી આની ઉપર. આંખ બંધ થયા પછી ગાદલા ઉપર નથી. હવારમાં તો ક્યાંકથી મળે છે. ત્યાં તો હોય, પણ ચાદરની માથાકૂટ કરે, ગાદલાની માથાકૂટ કરે. હું આ બાજુ સુઈશ ને, હું આ બાજુ સુઈશ ને, હું અહીંયા સુઈશ. એની કેટલી માથાકૂટ. અહીંયા જમીન છે, પાથરી હુઈ ગયા, વાત પૂરી થઈ. અહીં પસંદ કરવા જાવ તો કઈ મળે એમ છે નહીં. તથાપિ નિસ્પૃહસ્યાહો ચક્રિણોપ્યધિકમ સુખમ. ચક્રવર્તી કરતા વધુ સુખ આને છે. કારણ કે પસંદગીને અવકાશ જ નથી. જ્યાં બે છે ને ત્યાં વાંધા. આ પાથરું કે આ પાથરું, આ પહેરું કે આ પહેરું, આ ખાવું કે આ ખાવું. દરેકના વિકલ્પ જેની પાસે છે બધા દુઃખી છે. જેની પાસે વિકલ્પ છે બધા દુઃખી છે. સાધુને શું વિકલ્પ? જવાનું, નિર્દોષ મળે એ લઈ આવવાનું અને વાપરી લો. બસ, વિકલ્પ નથી. જ્યાં વિકલ્પ નથી ને ત્યાં જ સુખ છે. અને એટલે જ કહે છે ચક્રવર્તીને વિકલ્પ છે. તમારે બધાને આપણને વિકલ્પો છે. અને જેટલા વિકલ્પો, ક્યાં જવું? આ સંઘમાં જવું, તે સંઘમાં જવું, આ ભગતના ઘરે જવું, પેલા ભગતના ઘરે જવું. જ્યાં વિકલ્પો છે, જ્યાં દ્વંદ્વ છે ત્યાં દુઃખ છે. બે છે ત્યાં દુઃખ છે.
અંદર ઉતરી ગયા અગ્નિશર. હવે એને રાહ નથી. રાજા તો પ્રસન્ન થઈને ચાલ્યા ગયા. બધા જ તાપસોને વિનંતી કરી છે કે સાહેબ મને લાભ આપજો. બધા ગયા છે એના ઘેર બીજે દિવસે. બધા એની ખૂબ ભક્તિ કરી, અંતરથી ભક્તિ કરી અને રાહ જુએ છે. હવે 4 દિવસ, હવે 3 દિવસ, હવે 2 દિવસ, 1 દિવસ. રાજાને ઉત્સુકતા છે, રાજાને ઇંતજારી છે, રાજાને પ્રતીક્ષા છે. હવે પારણું આવશે. હું વિનંતી કરીને ગયો છું, અહો ભાવથી હૈયું છલકાય છે, મને હા પાડી છે, મને હા પાડી છે. બસ આવશે, આમ કરીશ, આમ કરીશ, આમ કરીશ. મનમાં હિરણ શેઠ યાદ આવે. ચૌમાસી પારણું આવે, કરી વિનંતી નિજ ઘર જાવે, પ્રિયા પુત્રને વાત જણાવે, પટકૂળ જરી પથરાવે. મેં એકવાર કહ્યું છું તમને, આપણી પાસે આ સમયમાં, આ વિષમ કાળમાં જો કોઈ શ્રેષ્ઠતમ મૂડી હોય ને તો એ આપણું ભાવ છે. તરવા માટેનું કોઈ શ્રેષ્ઠ સાધન આપણી પાસે હોય તો એ આપણા હૃદયના ભાવ છે. પૂજા કરવા જવાનું છે ને તો તમારા ચિત્તને ભાવિત કરજો. પૂજા કરવા જવાનું છે, ખબર છે, નાહો ને ત્યારે પણ પૂજાના ભાવ હોવા જોઈએ. કપડાં બદલો ત્યારે પૂજાના ભાવ હોવા જોઈએ. પૂજાની સામગ્રી હાથમાં લો ને ત્યારે પણ તમારું હૈયું હયો ભાવથી છલકાવવું જોઈએ. 24 કલાક સંસારમાં રખડ્યો છું, કોળસાની ખાણમાં હતો, મેલો થઈને આવ્યો છું, એ ઉજળું થવા માટે મારે અહીં જવાનું છે. એનો હરખ હોય, એનો આનંદ હોય, એનો ઉત્સાહ હોય, જલ્દી પહોંચું, મારા પરમાત્માને જો કોઈ તરફ નજર ના હોય, નીચી નજરે એ ચાલ્યો જાય. નીચી નજર ઢાળીને જીવદયા પાળતો 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 એ જિનાલય સુધી પહોંચે. એના હૈયામાં ભાવ એક જ વસ્તુ હોય, મારા પ્રભુને મારે જોવાના છે, મારા પ્રભુ સુધી મારે પહોંચવાનું છે. 24 કલાકમાં કેવા કેવા વિકલ્પો, કેવા કેવા વિચારો, કેવા કેવા અધ્યવસાયો એ મેં કર્યા છે, જેનાથી મેં મારા આત્માને ભારે કર્યો છે, મારા આત્માને મલિન કર્યો છે. હું પાપથી ભારે થયો છું. સાવધાન રહેવાનું હતું ને છતાંય હું રહ્યો નથી. હું પ્રભુને ભૂલ્યો છું, વિસર્યો છું. એ ફરીવાર ન થાય માટે હું ફરી પરમાત્મા પાસે રોજ અમારી સ્ટ્રેન્થ વધારવા માટે, તમારું સત્વ વધારવા માટે, તમારું ધૈર્ય વધારવા માટે પરમાત્મા પાસે જવું. ભાવ બહુ જ મૂલ્ય છે આ ભાવનું, બહુ જ કિંમતી છે આ ભાવ. ભાવિત કરો અને પછી પરમાત્મા પાસે જાઓ. ભાવિત થાઓ પછી સામાયિક કરો. ભાવિત થાઓ પછી પ્રતિક્રમણ કરો. ભાવિત થાઓ ને તપ કરો. તમારી જાતને રોજ ભાવિત કરો. તો પોતાને લાગે, થાક પણ લાગે, શરીરમાં વીકનેસ પણ અનુભવાય, થોડીક તકલીફ પણ પડે, બધું જ પડે, પણ યાદ કરજો, આપણા પરમાત્માને યાદ કરજો, ભગવાનને નજર સામે રાખીને યાદ કરજો. કેટલું મારા પ્રભુએ મારા માટે સહન કર્યું. કોના કલ્યાણ માટે? મારા ને તમારા, આપણા સૌના કલ્યાણ માટે પરમાત્માએ આટલું બધું સહન કર્યું છે. હું તો મારી જાત માટે આ તપ કરું છું. થોડુંક સહન કરવાનું છે, થોડુંક અઘરું પડશે, બધી જ વાત સાચી, બધી જ વાત સાચી. પણ નહીં, ઢીલા નથી પડવું, આર્ત ધ્યાનમાં સરી નથી પડવું, પારણાના વિચાર નથી કરવા. આમ વિચાર આવવો જ. થોડીક તબિયત આમ તેમ છે, આજે આઠમ છે, આજે કલ્યાણક છે, આજે ઉત્સવનો પર્વનો દિવસ છે, ના આજે જવા દો ને નહીં થાય. અરે નહીં કેમ થાય? આવું તો રોજ ચાલ્યા કરે. શરીર છે, સત્વ ક્યારે ફોરવીશું? આત્માનું વીર્ય ક્યારે ફોરવીશું? ભાવિત કરજો તમારી જાતને. સામાયિક કરવા જવું છે ને ત્યારથી એના અડધો કલાક પહેલા મૌન થઈ. ઓપરેશન થિયેટરમાં લઈ જાય એ પેલા કેટલા વખત પેલા દાખલ કરે? હે સાહેબ, કેમ કરે? બિલકુલ તૈયારી. જે કરે ને તમને ખ્યાલ આવે કે હવે જવાનું છે, એટલે ક્યાં જવાનું છે? એટલે થિયેટરમાં જવાનું. માનસિક રીતે તમને પૂરી રીતે તૈયાર કરી નાખે. એક પછી ઓલો આ ચડાવી જાય. હમણાં જઈને આવ્યો ને, તમારે જરૂર છે કે નહીં કાંઈ નહીં, બધું ઘુસાડી જાય, અહીંયા લગાડી જાય, આમ લગાડી જાય, આમ પહેરાવી જાય, બધું કરાવી જાય. હવે માનસિક રીતે તૈયાર થઈ જાઓ, હવે આના માટે જવાનું.
કપડાં બદલાવતી શરૂઆત. હા, બધું બદલે, કપડાં બી બદલાવી નાખે. આપણા તો નથી બદલાવતા. પહેલી શરૂઆત હે? તમારા નહીં બદલાય. અમારા ન બદલાવે, પણ તમારી પહેલી શરૂઆત કપડાં બદલાવાથી જ થાય. અને એ તો જૈન ડોક્ટર હતા હા, એટલે બાકી તો એમ કે ભાઈ કપડાં, કારણ કે એમ કે આ તો બધું પેલું ઇન્ફેક્શન લાગી જાય એવા હોય ને બધું આપણું તો. એટલે મૂળ કહેવાનું એ છે કે દરેક જગ્યાએ આ છે કે તમે એની કરતાં પહેલા પહોંચીને તૈયાર થાઓ. એમ સામાયિક કરવા જવું છે, પ્રતિક્રમણ કરવા જવું છે, તપ કરવું છે, રોજ તમારી જાતને ભાવિત કરો. રોજ કહો પ્રભુ તમારો ઉપકાર છે કે હું આ કરી શકું છું. મારે ઢીલા નથી પડવું, મારે નબળા નથી પડવું, મારે વિચાર નથી કરવા. નહીં, ક્યારેક માંડ અવસર આવે છે, ચાલે, શરીર તો નબળું છે તો દેખાડે જ કરવા. મારે સત્વ ભોરવવું છે, ભાવિત કરીને કરો તો સફળ થશે. પૂજા કરવા જાય, સંપૂર્ણ મૌન હોય, અડધો કલાક પહેલાથી મૌન થઈ જાય, બસ હવે પરમાત્મા સિવાય કોઈ વિકલ્પ નહીં, કોઈ વિચાર નહીં, એમનું નામ રટણ, કોઈ વિચાર નહીં આવે તો ચાલશે, પણ બસ પરમાત્માનું નામ લઈને જવાનું. મૌન. નાવા જાય ત્યારથી મૌન. કેમ નાવા ગયા? કેમ કપડાં બદલો છો? કેમ પેટી લીધી? કેમ ચાલ્યા? પૂજા કરવા. બસ એક જ અધ્યવસાય. અને પછી તમે પ્રયોગ કરી જુઓ થોડા દિવસ માટે, તમને અહોભાવ ન વધે તો મને કહેજો. પરમાત્મા પ્રત્યેનો લગાવ ન વધે તો મને કહેજો. વધશે જ. આપણે જોડાતા નથી માટે તકલીફ છે, આપણે વિચારતા નથી માટે તકલીફ છે. અંદર એટલું બધું ભર્યું છે, એને ખસેડવા ભગવાનને ગોઠવવા તો પડશે ને, એનું નામ સ્મરણ ગોઠવવું તો પડશે ને. કેમ ખસશે બધું? અચાનક દેરાસર આવશો અને વિકલ્પો ચાલ્યા જશે? નહીં. હું દિનાલય જાઉં, પરમાત્મા પાસે જાઉં, ત્યારે મારા મનમાં કોઈ વિકલ્પ ન હોવા જોઈએ, માટે મૌન. અને માટે દ્રષ્ટિ પણ નીચી. કોઈ રસ્તામાં આવ્યું, કોણ ગયું, કોણ મળ્યું, કોણ હળ્યું, કોઈ, સંપૂર્ણ મૌન. માત્ર જીભનું મૌન નહીં, કાયાનું મૌન, આંખનું મૌન, નાકનું મૌન, કાનનું મૌન, બધી જ ઇન્દ્રિયોનું મૌન. કરી જુઓ. કઈ અઘરી સાધના નથી. ન કરી શકાય એવું નથી, ન કરી શકાય. ઘરે કહી દેવાનું કે રોજ શાક લઈ આવતો તો હવે નહીં લાવું. શાકની થેલી લઈને જાઓ એટલે મન ક્યાં હોય? અને એમાં તમે પૂજા કરતા હો પેલો બૂમ પાડે ને, તમને એમ થાય વયો ન જાય. પાછો ત્યાંથી પૂજારીને કે એ બદ્રીભાઈ જોજો ને, પેલો જતો ના રે, ઉભો રાખ. કેવી હાલત થાય આપણી? આ કેવી પૂજા થાય આપણી? આ શીખવાનું છે ભાઈ, આ સમજવાનું. ભાવિત થઈને કરો, બસ આ એક જ કહું છું. બહુ ઉત્કૃષ્ટ કરી નાખો તમે, સોના ચાંદી કાંઈ નહીં, તમારી પાસે જે જર્મન સિલ્વરની થાળી લઈને આવો, વાંધો નથી. સાવ સાદા સામાન્ય. તમારા સાધનો, બહારના સાધનો ગમે તેવા હશે, અંદરનું સાધન તમારું શુદ્ધ હોવું જોઈએ. અંદર તમે ભાવિત હોવા જોઈએ. પ્રભુ પાસે જવું છે. પાછું અહીંથી નીકળીને કોલસાની ખાણમાં જ જવાનું છે. પાછું અહીંથી નીકળીને ભોગની દુનિયામાં પ્રવેશ કરવાનો છે. ત્યાં કોણ રક્ષશે? રક્ષ રક્ષ બોલો છો ને રોજ. કઈ રક્ષા માંગો છો? કઈ રક્ષા માંગો છો? શેની રક્ષા માંગો છો? શરીરની, સંપત્તિની, પરિવારની? કોની રક્ષા? આત્મરક્ષા. શેની રક્ષા? મારા આત્માની રક્ષા. એના માટે પ્રભુ છે. શરીરની રક્ષા માટે પુણ્ય છે, આત્માની રક્ષા માટે પ્રભુ છે. શરીરની રક્ષા તો પુણ્ય હશે તો થશે, પણ આત્માની રક્ષા તો પ્રભુ નહીં હોય તો નહીં થાય. પરમાત્મા સિવાય આત્માની રક્ષા કોઈ નહીં કરી શકે. એટલા માટે જવાનું. એ ભાવનાથી જાઓ અને નીકળો ત્યારે તમે જંબુ વિજય મહારાજને જોયા જ નથી? જોયા? તમને એટલું જ હોય, એમને આટલી ભાષા આવડતી હતી, ધૂળ પડી, હું જાણું છું. આવું એક કવર આવે ને, અમે તો જોયા છે સાક્ષાત. બહારથી પોસ્ટમાં આવેલું કવર પેલા સ્થાપનાજીની આગળ મૂકવાનું. પહેલું સમર્પણ પરમાત્મા, પછી કેટલાય ખમાસના પરમાત્માને આપે, પછી કવર ખોલે. અહોભાવ તમે જુઓ. દાદાના જિનાલયમાં હોય, પાલીતાણામાં બધું જ પતી ગયું હોય. ચૈત્યવંદન, દેવવંદન, આરાધના બધું પતી જાય, બહાર નીકળે, ઠેઠ રામપોળ સુધી આવે, પાછા ભાગે. હજી એકવાર જોઈ લો, કદાચ કાલે પાછો ના આવતો, કદાચ કાલે નહીં અવાય તો. એક નહીં 10 વાર 15 વાર જાય આવે ને ત્યારે માંડ એને નીચે ઉતરે. અહોભાવ. જેમ જેમ તમે આ ભાવિત થશો તેમ તેમ પરમાત્મા પ્રત્યે તમારા અહોભાવ વધશે.
આ જ કરો, જે કરો પેલા તમારી જાતને ભાવિત કરો. બસ એ ક્રિયાથી, એ ભાવથી તમે ભાવિત થઈને પ્રભુ પાસે જશો ને, તમને પરમાત્મા મળશે, તમને પરમાત્માની અનુભૂતિ મળશે, તપ અનુભવાશે, સામાયિક અનુભવાશે. સામાયિક કરવા જવું છે, બસ હવે મૌન. કારણ સામાયિકમાં વિકલ્પો ન ચાલે, સામાયિકમાં સંકલ્પો ન ચાલે, સામાયિકમાં આર્ત ધ્યાન ન ચાલે. હજી 10 મિનિટની વાર છે, હાલને ટીવી જોઈ લઉં, હાલને મોબાઈલ જોઈ લઉં. શું કરશો? સામાયિક બગાડશો, સામાયિક બગાડશો. આટલું જ કરવાનું હતું ને. ડોક્ટરે કીધું સવારથી કંઈ ખાતા નહીં પીતા નહીં. કેવો છો ને તમે ઓપરેશન પહેલા? કેમ? હજી તો 8-6 કલાકની વાર છે. કેમ ખાઈ નહીં લેવાનું, પી નહીં લેવાનું? નહીં, તૈયારી. કારણ કે પછી તકલીફ પડી શકે છે. આ ખાધેલું, આ પીધેલું તમને ઓપરેશન વખતે નડી શકે છે. તમારું આ બધું જોયેલું, જાણેલું, સાંભળેલું, વિચારેલું અહીંયા પરમાત્માની પૂજામાં, આ સામાયિકમાં, આ પૌષધમાં, આ ગુરુવંદનમાં બધે નડી શકે છે. માટે છોડો. નીલભાઈ માઉથ. હે? નીલભાઈ માઉથ એમ શબ્દ વાપરી. અચ્છા, હા, નીલભાઈ માઉથ. એમાં નીલભાઈ, મોઢામાં નાખતા નહીં કાંઈ. એમાં નીલભાઈ. હા, નીલભાઈ માઇન્ડ, બરાબર છે. આમાં મોઢામાં કાંઈ નાખતા નહીં, આમાં મગજમાં કાંઈ નાખતા નહીં. મગજનો ઉપવાસ હોય પરમાત્મા. આ ઉપવાસ કરતા પહેલા પણ તૈયારી હોય તપની. તપ કરવાનું છે, સીધી તપ. આજે અત્તરવાણું છે, ઠોક. એટલે ભાઈ, અત્તરવાણાના દિવસે સાંજે ખવાય જ નહીં. બપોરે જ કરી લેવાનું અત્તરવાણું. સાંજે જમે ને એના ઉપવાસ જ બગડે. હા, ખાધેલું પિત્ત જ કરે, ખાધેલું અકળામણ જ કરે. આપણને એમ થાય કે આની શક્તિ આખું ઉપવાસ થશે. આ વિધાન છે ભાઈ, ભાવિત થાઓ. તપ કરતા પહેલા 4 દિવસ પહેલેથી બધું છોડવા માંડે. હવે તપ કરવાનું છે, હવે હું મારી જાતને તૈયાર કરું છું. તપમાં કષ્ટ ન પડે એટલે આ તો 4 દિવસથી ખાવા માંડે. હવે આ નથી ખાવાનું, તે નથી ખાવાનું, હાલો આઈસ્ક્રીમ ખાઈ લો, હાલો પીઝા ખાઈ લો, હાલો મેગી ખાઈ લો. અરે શું ખાઈ લો? ભાવિત કરજો, મરીન નહીં કરતા. આપણે માંડ ક્યારેક આરાધના કરી શકીએ છીએ, ક્યારેક પુરુષાર્થ ફોરવી શકીએ છીએ. એ એળે ન ચાલ્યો જાય ને એટલા માટેની આ પૂર્વ તૈયારી છે. આ પૂર્વ તૈયારી છે. ગુણસેન પણ પોતાની જાતને રોજ સતત કહે છે, કેવું સરસ, આટલું ઉત્તમ તપ કરનારા મહાત્મા છે અને એને મારા ઘરે પારણા કરવા માટે મેં વિનંતી કરી, એમણે હા પાડી છે, તે આવશે. મનોમન એની સતત અનુમોદના કરે છે, એના અહોભાવથી પોતે ભીંજાતો રહે છે. રાજકાજ બધું ચાલે છે, પણ અંતરમાં એક જ છે, એ આવશે, એ આવશે, એ આવશે. અગ્નિ શર્માને કાંઈ નથી, એ તો એની આરાધનામાં મગ્ન છે, મશગુલ છે, ડૂબી ગયા. એક સવાલ આવ્યો છે, અહીંયા જવાબ આપી દઉં કે સાહેબ અગ્નિ શર્માને ગુણસેન ઓળખી નહીં શક્યા હોય. તમને સવાલ તો થયો જ, કેમ નહીં ઓળખી શક્યા? તમે સમજો, સંન્યાસી જીવન છે સૌથી પહેલું, અને આટલા વર્ષો પછી દેહની પરિસ્થિતિઓ પણ બદલાય, અને આમને તો જટાજૂઠ, આ કંઈ ટાલવાલા ન હોય, માથામાં આટલા બધા જટાવાળા વાળ હોય, દાઢી હોય, બધું બાંધેલું હોય, એટલે બહુ જલ્દી એ ફેસ આપણી સામે આવે. આ એક સામાન્ય સમજણ છે કે શરીરની પરિસ્થિતિ પણ. બીજું, હરતા ફરતા નથી મળ્યા, પદ્માસનમાં બેઠેલા છે, એટલે કાયાની સમગ્ર સ્થિતિ સમજાતી નથી. ઊભો હોય માણસ કે ભાઈ આ બધું શરીર વાંકું છે તો કંઈક અંદાજે આવે, આ તો જટાજૂઠ છે, માથું એ ઢંકાયેલું છે વાળથી પૂરેપૂરું, ચહેરો આટલો જ દેખાતો હોય, તો એમાં ઓળખાણ થવી બહુ સંભવ. 5 દિવસ વીતી ગયા અને અગ્નિ શર્મા તાપસ કુલપતિની રજા લઈને રાજાના ઘરે પારણા માટે નીકળ્યા છે. ધીમે ધીમે એ જ સાધકની ચાલે પોતે ચાલતા 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 રાજમહાલે પહોંચે છે. રાજાને ઘરે જવાનું છે ને તોય ઉતાવળ નથી, માસક શ્રવણનું પારણું છે ને તોય ઉતાવળ. એ જ કેળવજો, કેળવજો. જીવનમાં આપણે શ્રાવકના જીવનમાં કેટલી દયા? 1.25 વસા. બહુ જ ઓછી દયા છે આપણાથી. પણ તમારા જીવનને છે ને જૈનાથી
મુખ્ય બનાવો. દેરાસરમાં ચાલો, જ્યાં પણ ચાલતા હો, ઉપાશ્રયમાં ચાલો, દેરાસરથી ઉપાશ્રય આવો, ઉપાશ્રયથી દેરાસર જાઓ, ઘરેથી દેરાસર જાઓ, જૈણાપૂર્વક ચાલજો, જૈણાપૂર્વક કરજો, ઉપયોગ રાખવાનો પ્રયત્ન કરજો. આપણે વાતો કરતા કરતા આપણે આજુબાજુ જોતા જોતા ચાલીએ છીએ. ચોમાસાની સિઝન છે અત્યારે તો, કેટલાય જીવો મકોડા વગેરે ઉભરાતા હોય, આપણા પગ નીચે આવીને એમની હિંસા થઈ જાય, દોષ લાગે નહીં. જૈણાપૂર્વક ચાલજો. ઉતાવળી ચાલે, મને મોડું થાય છે, મને મોડું થાય છે એટલે કોઈની હિંસા ન કરાય. એ જ શાંતિની ચાલે, પોતે ચાલતા ચાલતા પહોંચી જાય છે. અને આ બાજુ ગુણસેન રાજા, એને શિરો વેદના ઉપડી છે, માથામાં ભયંકર વેદના ઉપડી છે, રાતના ચેન નથી પડતું, કોઈ રીતે શાતા વળતી નથી. અને રાજા બેચેન હોય, રાજા વ્યાકુળ હોય તો બાકીનો રાજમહાલય એ તો વ્યાકુળ હોય. આપણે ઘરમાં હોઈએ અને મોટો માંદો હોય તો શું થાય? બધાય ફરી વળે, બધાય વીટલાઈ વળે, ભાઈ જલ્દી સાજા થાય તો સારું. એમ આખા મહાલયમાં આ જ ચાલી રહ્યું છે. મંત્રીઓ પણ આ જ ગળમથલમાં છે, પ્રજા પણ આ જ ગળમથલમાં છે. ત્યાં જેટલા પણ રાજમહાલયમાં છે, આખો પરિવાર એ ચિંતામાં છે. બસ રાજાને શું થઈ ગયું? અને રાજા છે કે એને ચેન નથી, મનમાં છે પણ આ શરીરની વેદના એવી છે. હમણાં આપણે વિચાર્યું, આ સ્વભાવ છે સંસાર. કાલે શું થશે એની કાંઈ ખબર નથી, પળ પછી શું થશે એની એ કાંઈ ખબર નથી. સર્વોપરી સત્તા કર્મની છે, એ ક્યારે વચ્ચે રોડું નાખશે કોઈ ખબર નથી. આપણે ઘણા અરમાનો કરીને આમ કરીશું તેમ કરીશું, ઘણા પ્લાન કર્યા હોય, પણ 2 મિનિટમાં બધું જ રફે દફે કર્મ સત્તા કરી શકે. એટલે હંમેશા પ્લાન કરવા પણ અડી ન રહેવું. પ્લાન કરજો, આવું થાય તો કરવું જ, બસ આમ કરવું જ છે. આવું જે કરે છે ને એ માણસ દુઃખી થઈ જાય છે, એ માણસ આર્ત ધ્યાનમાં ફેરી પડે છે. આમ ન થયું, તેમ ન થયું, આના કારણે ન થયું, તેના કારણે ન થયું, બીજા ઉપર દોષારોપણ કરવાનું મન થઈ જાય. ગુણસેન ખૂબ વ્યાકુળ છે, પીડિત છે, ચેન નથી પડતું, વિસરાઈ ગયું. મનમાં છે પણ અત્યારે એવી પરિસ્થિતિ છે કે બોલાતું નથી. વૈદ્યો છે, હકીમો છે, નાડી જુએ છે, આ શાંતિક્રમ ને હોમ ને બધા બ્રાહ્મણો લાગુ પડી ગયા છે, હોમ હવન કરવા માંગે. રાજાને કંઈક થઈ ગયું. આખા રાજમહાલયનું વાતાવરણ, આખું વાતાવરણ શોકમય બની ગયું. ધીમે ધીમે ચાલતા અગ્નિશર્મા તાપસ રાજમહાલયમાં પહોંચે છે. નજર બધાની પડે છે, ધ્યાન કોઈનું નથી. નજર બધાની પડે છે, ધ્યાન કોઈનું નથી. બસ કોઈક આવ્યું છે, ઠીક છે, ઊભા છે, બધા પોતાની દોડધામમાં છે, ઊભા રહે છે, જોઈ રહ્યા છે ચારે બાજુ. કોઈક નોંધ લે, કોઈક પૂછે. સાધુ જીવનનો આચાર છે, એ સામે ચાલીને ન કે ભાઈ કહેજે રાજાને હું આવ્યો છું. શાલીભદ્રે નહોતું કહ્યું કે ભદ્રા માતાને કો શાલીભદ્ર આયા છે. મેં કહ્યું હમણાં શરૂઆતમાં, સાધુતાની ગરિમા આમાં જ. આ તો પરાધીનતા જ. હું કહું, પેલા સાંભળે અને મને બોલાવે, આટલી એ પરાધીનતા સાધુને ના ખપે. આટલી એ પરવશતા સાધુ ના ભોગવે. એ સ્વતંત્ર છે. તમારે ત્યાં આવે, તમે ન બોલાવો તો એ નીકળી જશે. એ મનમાં નહીં લાવે કે આને બોલાવ્યો ને છતાંય મને ના બોલાવે. બોલાવીને કાંઈ ના બોલાવ્યું, બોલાવ્યું ને કાંઈ તૈયાર નહોતું, એકેય ફરિયાદ ના હોય. પોતાની અંદર મસ્ત હોય ને એનું નામ સાધુ. આ બધી ફરિયાદો ક્યારે આવે? પોતાની જાતમાંથી બહાર નીકળો ને ત્યારે ફરિયાદને અવકાશ, ત્યારે શિકાયત છે, ત્યારે મનમાં એમ થાય કે આમ થયું તેમ થયું ફલાણું. પોતાની જાતમાં મગન છે, પોતાની અંદર જ સ્થિર છે, એને શું ફરિયાદ? થયું તો ઠીક, ન થયું તો ઠીક. કોઈને કહેતા નથી. એક બાજુ ચૂપચાપ ઊભા જ, થોડી વાર પ્રતીક્ષા કરે છે. જોયું, બધા જ કામમાં છે, કોઈનું ધ્યાન નથી. નજર બધાની છે, ધ્યાન કોઈનું નથી. કોઈ નોંધ નથી લેતું કે
કે આવ્યા છે તો કેમ આવ્યા છે, આપણે પૂછી લઈએ, ગાંઠી લઈએ. થોડી વાર થાય છે અને અગ્નિશર્મા તાપસ પાછા નીકળી જાય. નિયમ છે એક જ ઘરનો. હવે ફરી વાર બાજુના ઘરમાંય નથી જવાનું, કોઈ બોલાવે તોય નથી જવાનું, કોઈ અપવાદ નથી સેવવાનો. બસ ધર્મને એક કક્ષાએ પહોંચાડજો. આપણે એકાદો નિયમ લઈએ પણ અપવાદ વગરનો લઈએ. આપણે એકાદી આરાધના કરીએ પણ આપણા સત્વને ઉજાગર કરીને કરીએ, કોઈ અપવાદ નહીં. બસ આમાં કોઈ બાંધછોડ નહીં કરું. આ એક નિયમ એવો આપો, આ એક વ્રત એવું આપો જેમાં કોઈ અપવાદ ન હોય. બસ આવું કરજો, આવું એકાદ તપ કરજો. બાંધછોડ નહીં, ઢીલાસ નહીં, એકાદ. બધું જ ન કરી શકીએ પણ એકાદ એવું હોય. કોઈ બાંધછોડ નહીં. હવે આટલા લાખો પૂરું થઈ ગયા, એકાદ વખત અપવાદ સેવી લે તો વાંધો શું? સાવધાન સાધક તે જ જે સાવધાન છે, એને ખબર છે આ મનને એકાદ આંગળી આપી, આંગળી આપો તો પોચું પકડી લે. આંગળી આપો ને પોચી પકડે એનું નામ જ આ મન છે. તમે એક ઢીલ આપો આ વખતે એટલે ફરી વાર ઢીલ થાય, પછી ચાલ્યા જ કરે. યાર આપણે ઘણી વાર નથી થતું, ઘણી વાર કે એક દિવસ વ્યાખ્યાન ન હોય અને પછી બીજે દિવસે આવવામાં થોડી ઢીલ થાય, આળસ થઈ જાય અને પછી ચાલ્યા જ કરે. સામાયિક રોજ કરતા હોઈએ, એમાં એકાદ પ્રસંગ એવો બની જાય તમે ન જ કરી શક્યા હો એટલે બીજા દિવસે એમ થાય કે કરીએ છીએ, દિવસ નીકળી જાય. પછી ત્રીજો ને ચોથો ને પાંચમો ચાલ્યા જ. બસ મન સામે જ બહુ સાવધ રહેવાનું. બધી જ કસોટી આપણા મન સામે જ. કોઈ પદાર્થ સામે, કોઈ વ્યક્તિ સામે, કોઈ પરિસ્થિતિ સામે નથી, આપણા મન સામે જ કસોટી છે. અને એટલે જ એને અપવાદ નથી રાખ્યો. એકાદ વખત અપવાદ કરીશ ને હું આ રાજાનું ઘર નહીં, બીજું ઘર છે જ ને, ચાલો અપવાદ નહીં. પોતાના મનને જરાય નમતું નથી જોખવા. એણે આજ સુધી પજવ્યા છે ને હવે એના કંટ્રોલમાં નથી રહેવાનું, એને કંટ્રોલમાં રાખવાનું. અપવાદ નથી સેવતા. જે પ્રસન્નતાથી આવ્યા હતા એ જ પ્રસન્નતાથી પાછો. 1 મહિનાના ઉપવાસ છે, તપોવનમાં પાછા ફર્યા. પારણું કરીને આવો તો ખબર તો પડે ને. એમને એમ આવો અને પારણું કરીને આવો, બેમાં ફરક પડે કે નહીં? ચાલ ઢાલમાં ફરક પડે. આ મોઢા ઉપરનું તેજ, વાતચીતમાં દમ આવે, આમ મોઢામાંથી શબ્દો નીકળે ને તો જરા જોરથી નીકળે, બળ આવે, શક્તિ આવે. અગ્નિશર્મા પાછા આવ્યા જ. બધાયની નજર પડી છે તાપસોને. એવો જ મ્લાન કૃશ દેહ છે. થકાન લાગે, તપ શરીર પર દેખાય જ. બધા જ એને પૂછે છે મળીને કે ભગવાન આજે આપને પારણું હતું, આપનો દેહ તો જરા નબળો દેખાય છે, મુરઝાયેલો દેખાય છે. પારણું થયું કે નથી થયું? આપ રાજાના ઘરે ગયા હતા કે નહોતા ગયા? શું થયું હતું? ગયો. જવાબ આપવાનો છે. જોજો, બહુ આકરી કસોટી છે. આપણા જવાબ એ આપણી પરિણતિની ચાડી ખાય છે. આપણા જવાબ આપણી અંદરની સમજણનું બયાન કરે છે કે મારી સમજણ કઈ કક્ષાએ પહોંચી છે, હું ક્યાં સુધી પહોંચ્યો છું, મેં ક્યાં સુધી પચાવ્યું છે. મેં તપ પચાવ્યું છે, મેં જ્ઞાન પચાવ્યું છે, મેં આરાધના પચાવી છે, મેં પુણ્ય પચાવ્યું છે, મેં શક્તિઓ પચાવી છે. એની ઓળખાણ તમારા જવાબથી, તમારી વાતોથી મળે છે. પેલા બધાની ચિંતા થઈ રહી છે 1 મહિનાના ઉપવાસના પારણે અને કોઈ સાથે નથી. એકલા જ જવાનું છે. હાથ પકડીને લઈ જાઓ, ઉચકીને લઈ જાઓ. જરા પણ એક પણ સુખશીલતાનો એક અંશ પણ આ મનને આપો. જરાક સુખશીલતા આપો અને આ મન તમને તમારી આરાધનાથી, તમારી સાધનાથી તમને ઠેઠ નીચે પાડી દેશે. નહીં આપતા. જરા કે સુખશીલતાનો અંશ પણ આ પ્રવેશે નહીં ને એની ચિંતા કરજો. મેં કહ્યું હતું એક દિવસ, તપસ્વી સંધારો કરશે, કરે છે. કેમ?
કસવાનું છે, તમારી કસોટી તમારે કરવાની. તપ એ કસોટી છે, ખાલી ભૂખ્યા નથી રહેવાનું. આહારનો જ સંયમ કરવો એ તપ નથી. બધી જ ઇન્દ્રિયોના સંયમ થાય ને ત્યારે તપ પરિપૂર્ણ બને. હવે હું આહાર નથી લેતો તો આ તો મારી જીભને હું ખોરાક નથી આપતો, મારી આંખોને, મારા કાનને, મારી નાકને, મારા સ્પર્શને, કોઈને મારે ખોરાક નથી આપવા. કારણ કે પરિણામ બગડે છે. મારે તપ અજવાળવો છે, મારે તપને સાર્થક કરવો છે, મારે તપને ઉજળું કરવું છે, તો મારા વિચારો પણ શુદ્ધ હોવા જોઈએ, મારી પરિણતિ પણ નિર્મળ હોવી જોઈએ. અને એના માટે હવે જે તે જોવાનું નથી, જે તે સાંભળવાનું નથી, જે તે વાંચવાનું નથી, જે તે બોલવાનું નથી. આ બધા જ નિયમો તપની સાથે જોડાયેલા જ. અધ્યવસાયની શુદ્ધિ નહીં હોય તો તપ શું લેખે લાગશે? અધ્યવસાયની વિશુદ્ધિને નિર્મળતા જરૂરી છે. હવે આપણે એમ કહીએ ટાઈમ પાસ કરવા માટે મોબાઈલ જોઈ લીધો, ટાઈમ પાસ કરવા માટે ટીવી જોઈ લીધું, ટાઈમ પાસ કરવા માટે ગપાટા હાંકી લીધા. નહીં, એ તમારો ટાઈમ પાસ તમારા મનના અધ્યવસાયોને મલિન કરી આપશે, તમારા તપને મલિન કરી આપશે, તપને ધોઈ આપશે. એ નથી થવા દેવાનું. માટે સાવધ. તપ કરો છો ને તપને સમજજો. માત્ર ઉપવાસ એ આહાર જીભનો ઉપવાસ નથી, બધી જ ઇન્દ્રિયોનો ઉપવાસ. અનિવાર્ય સિવાય કોઈની સામે જોવાનું નથી, અનિવાર્ય સિવાય કોઈની સાથે વાત કરવાની નથી, ઘરમાં પણ નહીં. આપણે કેટલી વાતો કરીએ છીએ, થાકે નહીં હો વાતો કરતા. ફોનમાં ચાલુ પડી જાય તો કલાકો, કારણ કે ખાવાનું નથી. કેળવજો, આ વિવેક કેળવજો. કઈ નહીં, 5 બારી નથી કર્યું તો હવેથી કરજો, કરજો. ઘરમાં પણ નહીં, બિનજરૂરી કોઈ શબ્દ નહીં. ન સાંભળવાનું છે ને બોલવાનું છે. બિનજરૂરી કોઈ વાતમાં જ રસ લેવાનો નથી, બિનજરૂરી આજુબાજુ જોવાનું નથી. કાંઈ જ નહીં, કોઈ ઉત્સુકતા નહીં, કોઈ ચિકિત્સા નહીં, કશું જ. તપ નિર્મળ કરવાનો છે અને તપથી નિર્મળ થવાનું છે. આ એનો ક્રમ છે, આ એની સાધના જ. અગ્નિ શર્માએ તપ પરિણમાવ્યો છે, પણ આજે પાળવું નથી થયું, કોઈએ ધ્યાન નથી આપ્યું. પાછા આવી જવું પડ્યું છે. બધા પૂછે છે આપનું શરીર આટલું નબળું દેખાય છે, પાણું થયું કે ન થયું, આપ રાજાના ઘરે ગયા કે ન ગયા? અગ્નિ શર્મા તાપસ જવાબ આપે છે કે આપણે કાલે વિચારીશું.